મનવો જાણે કે અમે સારા કામ કરશું ને એ ઉલટાનો પડો રે સતા મન સમજાવી મનવો જાણે કે અમે સારા કામ કરશું પણ આડી માયાની દિવાલ વચ્ચેના વ્યવહારો વચ્ચેના એવા અનુભવો માણસને ક્યાંથી ક્યાં સુધી પહોંચાડી દે એની ખબર ન પડે. ઋષિએ વિચાર કર્યો કમસે કમ રાજા પરીક્ષિતને આ શ્રાપથી આપણે એને સાવધાન કરીએ. ઋષિ શિષ્યો આવે છે, આ બાજુ સ્વાગત પૂજન કરે છે ને એ સમયે રાજા પરીક્ષિત કહે છે, ઋષિવર્ય આપનું આજ રાજમહેલમાં આવવાનું કારણ શું છે? આગમનનું કારણ પૂછ્યું ત્યારે ઋષિ શિષ્યો કહે છે, અમે સમીક ઋષિના આશ્રમમાંથી આવીએ છીએ. તમે નાનો એવો એક અપરાધ કરેલો, પણ એ અપરાધના દંડ સ્વરૂપે સમીક ઋષિના પુત્ર શૃંગી ઋષિએ તમને મૃત્યુનો દંડ આપ્યો છે. આજથી 7મા દિવસે તક્ષક નાગથી તમારું મૃત્યુ થવાનું, એમના દંશથી તમારો જીવ જવાનો છે. રાજા પરીક્ષિત આટલી વાત સાંભળતા પ્રસન્ન થયા. રાજાએ એ જ સમયે હરખના આંસુ આંખની અંદર આવે છે. વિચાર કર્યો, ભગવાને આજ મારી પ્રાર્થનાનો સ્વીકાર કર્યો. કહે છે, એ નાના એવા ઋષિપુત્ર શૃંગીએ મને શ્રાપ નથી આપ્યો, પણ મને વરદાન આપ્યું છે. કારણ કે મરવાનું તો એક દિવસ બધાએ છે.
મૃત્યુ તો બધા માટે નિશ્ચિત છે. પંડિતે ચૈવ મૂર્ખે ચ બલવત્યપી દુર્જને ઈશ્વરે ચ દરિદ્રે ચ મૃત્યુ સર્વત્ર તુલ્યયા. પંડિત હોય કે મૂર્ખ હોય, જ્ઞાની હોય કે અજ્ઞાની હોય, વિદ્વાન હોય કે અભણ હોય, મૃત્યુ તો બધા માટે એક સમાન છે. માટે મને સાવધાન કર્યો છે, મને આ તો વરદાન મળ્યું છે. અરે આવતીકાલની રાજા પરીક્ષિતે વિચાર કર્યો, કોઈને ખબર નથી હોતી. હું તો 7 દિવસ માટે હવે ચોક્કસ બની ગયો. 7 દિવસ હવે કાળ પણ મારો વાડ વાકો નહીં કરી શકે. રાજા પરીક્ષિતે ઋષિ શિષ્યોનો આભાર માન્યો છે. દક્ષિણા આપી વિદાય કર્યા. ઋષિપુત્રને કીધું કે મારા વતી પ્રણામ કરજો, મારા વતી એને પગે લાગજો. પરીક્ષિત રાજા સાવધાન થયા. હજી તો મારા હાથમાં 7 દિવસ છે. જે માતાના ગર્ભની અંદર ભગવાને મારી રક્ષા કરી હતી એ ભગવાનને મેળવવાના હજી મારે બાકી છે. માટે 7 દિવસમાં ખટવાંગ નામના રાજા પોતાની 2 ઘડીની અગાઉ એને ખબર પડી ગઈ મૃત્યુની, અને 2 ઘડીમાં એના મૃત્યુને સુધારી લીધું. પરીક્ષિતે વિચાર કર્યો, મારા હાથમાં તો 7 દિવસ છે. જે ભગવાને મને દર્શન આપ્યા એ ભગવાનને હવે હું મેળવી લઉં. રાજા પરીક્ષિત એ જ સમયે પોતાના પુત્ર, 4 પુત્ર હતા, ભદ્રસેન, ભીમસેન, શ્રુતસેન અને જન્મેજય. એમાંથી મોટા દીકરા જન્મેજય છે, એમને રાજગાદી સોંપી દીધી. આ બાજુ વૈરાગ્યના શસ્ત્રથી મમતાના જેટલા બંધનો હતા એ બંધનોને તોડી નાખ્યા. પરીક્ષિત રાજા પ્રતિજ્ઞા કરવા લાગ્યા, જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી રાજગાદીનો ત્યાગ, જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી અન્ન જળનો ત્યાગ, જ્યાં સુધી જીવીશ ત્યાં સુધી નિદ્રાનો ત્યાગ, બધી જ વસ્તુનો ત્યાગ કરી રાજા પરીક્ષિત એ જ સમયે ગંગાના ઘાટ ઉપર આવે છે. રાજા પરીક્ષિત ગંગાના કિનારે આવ્યા. પરીક્ષિત રાજા ગંગાના કિનારે જ્યારે આવ્યા છે એ સમયે અનેક ઋષિમુનિઓને ખબર પડી, અરે રે ભગવત ભક્ત રાજા પરીક્ષિતને મૃત્યુનો દંડ મળ્યો છે, ચાલો આપણે એની પાસે સત્સંગ કરવા માટે જઈએ. અનેક ઋષિમુનિઓ આવ્યા છે. ઋષિમુનિઓનું રાજા પરીક્ષિત ઊભા થઈ સ્વાગત કરે છે, અભિવાદન કરે છે. સ્વાગત કર્યું, ઋષિમુનિઓના ચરણોમાં પગે લાગ્યા. રાજા પરીક્ષિત કહે છે, મારા જીવનને હવે 7 જ દિવસ છે. આ જીવનું આત્યંતિક કલ્યાણ કેવી રીતના થાય, હે ઋષિ મુનિઓ આપ મને માર્ગ બતાવો. રાજા પરીક્ષિતે પોતાના પાપનો ઋષિ મુનિઓની સાથે એકરાર કરે છે, પોતાના પાપને પોકારી દે છે. યાદ રાખજો, કર્મનો નિયમ છે, કોઈ પણ કર્મ થાય એને જ્યારે સમાજની અંદર એની જાહેરાત કરી દઈએ ને એટલે એનું ફળ નાશ પામે. માટે નિયમ એવો છે કે પુણ્ય થાય ને તો એને છુપાવો, અને પાપ થાય ને તો એને સમાજની અંદર પોકારી દો. જો પુણ્યને સમાજની અંદર જાહેરાત કરતા ફરશું તો એનું ફળ નાશ પામશે, અને પાપને જાહેરાત કરતા ફરશું તો એનું ફળ નાશ પામશે. માટે નિયમ એવો છે, આપણે ત્યાં કહેવત છે કે જમણા હાથે કરેલું દાન ડાબા હાથને ખબર ન પડવી જોઈએ. તો સમાજની અંદર જ્યારે જ્યારે આપણાથી પુણ્ય થાય તો એને છુપાવવાનો પ્રયત્ન કરવો, અને પાપ થઈ જાય ને તો સમાજની અંદર એને પોકારી દેવું, જેથી કરીને એનું ફળ દુઃખ રૂપે આપણે ભોગવવું ન પડે. પાપની પણ આપણે બધા ઊંધું કરીએ. યાત્રા કરવા ગયા હોય, દ્વારકાથી યાત્રા કરીને આવીએ એટલે હું કહીએ દ્વારકા ગયા હતા, ગોમતી ઘાટે નાયા, દ્વારકાધીશને 20 રૂપિયાનો હાર ચડાવ્યો, આવી બધી જાહેરાત કરીએ. પણ દ્વારકાધીશના મંદિરમાંથી કોકના હારા ચપ્પલ ઈ આવીને ગામમાં ન કહીએ. જોકે આવું કોઈ કરે નહીં, પણ ભૂલથી કદાચ આવી જાય. સંત જીવનમાંથી મને તમને એ શીખવા મળે, સંતો પોતાના જીવનમાં પાપ ન કરે છતાંય પાપોનું પ્રાયશ્ચિત કરતા કરતા ફરતા હોય. સંત મૂળદાસ જેવા સંત પોતાના જીવનમાં પાપ ન કરે પણ છતાંય પાપની જાહેરાતો કરે, જેનું જીવન પરોપકાર અર્થે હોય. અને સંતો જીવનમાં પુણ્ય કરે તો એ પુણ્યની ક્યારેય જાહેરાત ન કરે, એને છુપાવવાનો પ્રયત્ન કરે. આ બાજુ રાજા પરીક્ષિત કહે છે, મહારાજ, હે ઋષિ મુનિઓ, જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ? બીજો પ્રશ્ન કર્યો, જીવ માત્રનું આત્યંતિક કલ્યાણ કેવી રીતના થાય એનો માર્ગ બતાવો. એ સમયે કહે છે, અહો વયમ ધન્યતમાન રૂપાણામ મહત્તમાનું ગૃહણીય શીલા રાગનામ કુલમ બ્રાહ્મણ પાદ શૌચાત દુરાદ વિસૃષ્ટમ બતગર્હ્ય કર્મ. જેનું મૃત્યુ નજીક આવે, અહો વયમ ધન્ય તમાન રૂપાણામ, હે ઋષિ મુનિઓ, મારું જીવતર ધન્ય બન્યું, કારણ કે આટલા ઋષિ મુનિઓનો સમુદાય મને મળ્યો છે. તો હવે મને એ માર્ગ બતાવો કે જેનું મૃત્યુ નજીક આવે એને શું કરવું. જો અહીંયા પરીક્ષિતે એમ નથી કીધું કે મારે શું કરવું,
પણ સાર્વભૌમિક પ્રશ્ન કર્યો કે જેનું મૃત્યુ નજીક આવે એને શું કરવું જોઈએ. આ તો પાંડવોનો વંશધર છે. જે પાંડવો બીજા માટે જીવી ગયા હોય એનો વંશ પોતા માટે થોડી પ્રશ્ન કરે, સમાજના જગતના હિત માટે પ્રશ્ન કર્યો. એકવાર હાથીએ સિંહને કીધું કે અમે જ્યારે રસ્તામાં નીકળીએ તો અમને બધા ફળ આપે, કેળા આપે, અમારા દર્શન કરે, અમને બધા પગે લાગે, અમને બધા પૈસા આપે, અને તમે રસ્તામાં નીકળો તો બધા ભાગી જાય. આવું કેમ? એટલે સિંહે જવાબ આપ્યો કે ભાઈ, હાથીને કીધું ગજરાજ, તમારી ઉપર જે બેસે ને એ ઇન્દ્ર છે, અને ઇન્દ્રનો સ્વભાવ છે માગવાનો, અને એટલા માટે થઈ અને તમને બધા પૈસા આપે ને તમે લઈને તમારા મહાવતને આપી દો. એ તમારી ઉપર જે વાહન, તમારા જે સ્વામી છે ને એ ઇન્દ્ર છે, મારી ઉપર બેસે ને એ તો માં જગદંબા છે. હું માગું ને તો મારી માં જગદંબાની લાજ જાય. આ પરીક્ષિત છે એ પાંડવોનો વંશજ છે, પોતાના માટે નથી માંગ્યું. સાર્વભૌમિક વસુધૈવ કુટુંબકમ, સમાજના હિત માટે પ્રશ્ન કર્યો કે જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ, એના આત્યંતિક કલ્યાણનો માર્ગ બતાવો. સામે એક એક પરમહંસ ઋષિ છે, કોણ કથા કરે? બધા ઋષિ મુનિઓ વિચાર કરે, અરે તો આપણે અનાજ ભોજન લેવા વાળા ઋષિ છીએ, આ રાજાએ તો અન્ન જળનો ત્યાગ કર્યો, સત્તા સંપત્તિનો ત્યાગ કર્યો, આવડો મોટો વૈરાગ્ય જે કરીને આવે, વૈરાગ્ય ભોગવે, એને આપણે કઈ કથા સંભળાવી શકીએ? આ પરીક્ષિત રાજા છે, ઉત્તમ અધિકારી છે કથાના. અને એ સમયે રાજા પરીક્ષિતની જિજ્ઞાસાના પરિણામે એમની વચ્ચે સુખદેવજી મહારાજ અવધૂત વેશની અંદર પધારે છે. 16 વર્ષની ઉંમર છે. અને એ સમયે સુખદેવજી મહારાજ જેવા જ આવ્યા, રાજા પરીક્ષિતના જીવનમાં સમસ્યા ઊભી થઈ હતી કે મને કોણ કથા સંભળાવશે. બધા જ ઋષિ મુનિઓએ પીછે હઠ કરી કે આટલો બધો ત્યાગી રાજા, એને કેમ કથા સંભળાવવી? સમસ્યા ઊભી થઈ. પણ યાદ રાખજો, જીવનમાં જેટલી પણ સમસ્યા આવે ને એ સમાધાનને સાથે લઈને જ આવે છે. બે પાગલ ભેગા થઈને વાતો કરતા હતા, એટલે એક સામે બીજા વ્યક્તિને કીધું કે ભાઈ, મારી થેલીમાં શું છે એ કહી દે ને તો બધા ઈંડા તારા. કેટલા ઈંડા છે એ કહી દે તો 8 ઈંડા તારા, અને કોના ઈંડા છે એ કહી દે તો મરઘી તારી. મારી થેલીમાં શું છે એ કહી દે તો બધા ઈંડા તારા, કેટલા ઈંડા છે એ કહી દે તો 8 ઈંડા તારા, અને કોના ઈંડા છે એ કહી દે તો મરઘી તારી. ઓલો સામે વાળો કે ભાઈ એમ ચોખવટ કર્યા વગર ખબર ન પડે. હવે આમાં ચોખવટ કરવામાં બાકી શું રહ્યું? આ તો એના જેવી વાત થઈ, 1:30 વાગ્યાની બસ કેટલા વાગે આવશે? સોમવારે કયો વાર છે? જીવનમાં આવતી દરેક સમસ્યા છે ને એ સમાધાનને સાથે લઈને જ આવતી હોય છે. રાજા પરીક્ષિતના જીવનમાં સમસ્યા ઊભી થઈ, પણ સમસ્યાએ સ્વયં સમાધાન શોધી લીધું. એની મુક્તિ માટે થઈ અને અવધૂત વેશમાં એવા સુખદેવજી મહારાજ પધારે છે. બધા જ ઋષિ મુનિઓ અભિવાદન કરે છે, સ્વાગત કરે છે. અને એ સમયે રાજા પરીક્ષિત સુખદેવજી મહારાજના ચરણમાં પડી નમસ્કાર કરીને કહે છે, મહારાજ, આજ હું ભવરમાં ફસાણું છું. આ સંસાર, આ સમાજ, સંતાનો કોઈ સાથ આપે એમ છે નહીં. માટે હે નાથ, મને શ્રાપ મળ્યો છે. તક્ષક નાગના દંશથી મારે 7મે દિવસે મરવાનું છે. તો જે જીવને 7મા દિવસે મરવાનું હોય એનું કલ્યાણ કેવી રીતના થાય એનો માર્ગ બતાવો. યાદ રાખજો, રાજાના પ્રશ્નની અંદર આપણા બધાનો પ્રશ્ન સમાયેલો છે. રાજા પરીક્ષિતનું 7મે દિવસે મૃત્યુ છે, એનો મતલબ એ થયો કે દરેક જીવનું 7મા દિવસે જ મૃત્યુ છે. સોમ, મંગળ, બુધ, ગુરુ, શુક્ર, શનિ ને રવિ, પાછો 8મો તો સોમવાર આવી જાય. એમ 7 દિવસમાંથી એક વાર આપણા માટે નિશ્ચિત છે. દરેકને 7મા દિવસે મરવાનું જ છે. આવી રીતના એક જગ્યાએ કથા કરતા હતા ને, એટલે કીધું કે ભાઈ પરમાર પરિવારના બધાએ મરવાનું છે. એટલે બધાએ રડવા માંડ્યા, ભોળા બહુ બધાએ. એટલે બધાએ રડવા માંડ્યા, અરે ગોરબાપા તમે શું કહો છો? કીધું કે હા બધાએ મરવાનું જ છે. એક સમયે પરમાર પરિવારના બધા વ્યક્તિએ મરવાનું છે. હવે એમાં એક ભાઈ દાંત કાઢતા હતા, હસવા માંડ્યા જોર જોરથી. એટલે શાસ્ત્રીજી કીધું કે અરે ભાઈ, હું કહું કે પરમાર પરિવારના બધાએ મરવાનું છે, તને કેમ હસવું આવે? તો કે હું ક્યાં પરમાર પરિવારનો છું, હું તો વાઘેલા પરિવારનો છું. શાસ્ત્રીજી કે એને જવાનું, ગોરબાબા બેઠા એને એક દી જવાનું. કહેવાનો અર્થ કે મૃત્યુ તો બધા માટે નિશ્ચિત છે, બધા માટે સમાન છે. જાતસ્ય હિ ધ્રુવોર મૃત્યુ ધ્રુવમ જન્મ મૃતસ્ય ચ તસ્માદ પરિહાર્યર્થે નત્વમ સોચિતું મરહસી. મૃત્યુ તો બધા માટે સમાન છે, બધા માટે નિશ્ચિત થયેલું છે.
પ્રશ્ન કરે છે જેનું મૃત્યુ નજીક હોય એને શું કરવું જોઈએ. અને એ સમયે પ્રશ્નના રૂપમાં સુખદેવજી મહારાજ ગંગાના ઘાટ ઉપર જ્યારે રાજા પરીક્ષિતને કથા સંભળાવવા માટે તૈયાર થયા અને કથા સંભળાવતા એ પહેલા અહીંયા ભાગવતકાર પ્રથમ સ્કંદને અહીંયા વિરામ આપે છે. પ્રથમ સ્કંદના વિરામનો નિર્વાહ કરી આપણે દ્વિતીય સ્કંદની અંદર મંગલ પ્રવેશ કરીએ એ પહેલા પ્રથમ સ્કંદ રૂપી પુષ્પ ભગવાન ઠાકોરજીના ચરણોમાં અર્પણ કરીએ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ સાહસ્રયામ પારમહંસ્યામ સંહિતાયામ પ્રથમ સ્કંધ શ્રી રાધા કૃષ્ણ યુગલ ચરણાર્પણમસ્તુ. શ્રી ભાગવત ભગવાન કી જય. પ્રથમ સ્કંદ રૂપી પુષ્પ ઠાકોરજીને સમર્પિત કરી દ્વિતીય સ્કંદની અંદર મંગલ પ્રવેશ કરાવતા ભાગવતકાર કહે છે વર્યાન એશતે પ્રશ્ન કૃત લોક હિતો નૃપ આત્મવિદ સંમત પુંસા શ્રોતવ્યાદિષુ યઃ પર. ભાગવતનો બીજો સ્કંદ એને સાધન લીલા કીધું છે. ભાગવતનો પ્રથમ સ્કંદ એને અધિકાર લીલાનું નામ આપ્યું. આ બીજો સ્કંદ એ સાધન લીલા છે. બીજા સ્કંદની અંદર જ્ઞાનની કથા બતાવી, ચતુશ્લોકી ભાગવતનું નિરૂપણ કર્યું છે. જ્ઞાન પેલો સ્કંદ અધિકાર લીલા છે, બીજો સ્કંદની અંદર જ્ઞાનની કથા છે. એનો સીધો મતલબ એ થયો, ભાગવતકાર કહેવા માંગે છે અધિકાર વગર ક્યારેય કોઈને જ્ઞાન ન અપાય. તો પ્રથમ સ્કંદની અંદર અધિકાર, બીજા સ્કંદની અંદર જ્ઞાનની કથા બતાવી. સુખદેવજી મહારાજના શ્રીમુખી શબ્દો દ્વારા ભાગવત કથા વહેવાની શરૂઆત થઈ અને ઋષિઓના એ સમુદાયની અંદર સભાગૃહે સૌથી આગળ બેસી અને રાજા પરીક્ષિત કથાનું શ્રવણ કરે છે. કહે છે શ્રોતવ્યાદિની રાજેન્દ્ર નૃણામ સંતે સહસ્રશ અપશ્યાતામ આત્મતત્વમ ગૃહેશુ ગૃહમેદિદામ. જેણે પોતાના જીવનમાં ઘરમાં રહે અને અપશ્યતામ પોતાના આત્માનું કલ્યાણ કરવું હોય એને શ્રોતવ્યાદિની રાજેન્દ્ર, એક તો ભગવાનની કથાનું શ્રવણ કરવું, ભગવાનનું કીર્તન કરવું અને ભગવાનના દર્શન કરવા. મુક્તિ માટેના આ ત્રણ સાધનો બતાવ્યા છે. પ્રશ્ન કરે છે વર્યાન એશ તે પ્રશ્ન કૃતો લોક હિતો નૃપ આત્મવિદ સંમત પુંસા શ્રોતવ્યાદિષુ યઃ પુર. હે મહારાજ, આત્માનું કલ્યાણ કેવી રીતના થાય, જીવ માત્રનું કલ્યાણ કેમ થાય એનો માર્ગ બતાવો. સુખદેવજી મહારાજ કહે છે હે રાજા, તારો પ્રશ્ન ઉત્તમ છે. હું અન્ન વગર જીવી શકું, જલ વગર જીવી શકું. સુખદેવજી કહે છે હે રાજા, હું આત્મજ્ઞાનની વાત કર્યા વગર જીવી ન શકું. તું ભાગ્યશાળી જીવ છે, તારી બાજુમાં તો આટલો બધો ઋષિ મુનિઓનું સમુદાય બેઠો છે. એટલા માટે હે પરીક્ષિત, તું ચિંતા ન કર, તારું મૃત્યુ સુધરશે. હે પરીક્ષિત, અનેક લોકો જીવતા હોય, અનેક લોકો રહેતા હોય, પણ છતાંય તને આજ મૃત્યુને સુધારવાની ઈચ્છા થઈ, માટે તું ભાગ્યશાળી જીવ કહેવાય. બાકી આ માણસ પોતાના આયુષ્યને વ્યર્થ થતું જોવે છે, પણ છતાંય આત્મકલ્યાણ માટેનો માણસ વિચાર નથી કરતો. આ નંદભાઈઓ આજે છે કે શું છે આ છોકરા બધા? આજે નંદ મહોત્સવ નથી ને? એને શાંત કરજો કડીક છોકરાઓને. હું આ એક વખત નીકળ્યા, બીજી વખત નીકળ્યા, વળી ત્રીજો રાઉન્ડ માર્યો. ઓલું પકડમ પટ્ટી રમતા હોય ને બાળકો, જો જો આવે, જો આવે, જો. ઓહો ઓહો, આ મને એમ છે નંદભાઈઓ આજ જ કરી નાખશે. હો, પકડો પકડો એને, પકડો. કહે છે માનવ પોતાના આયુષ્યને વ્યર્થ થતું જોવે, છતાંય એને માણસને આત્મકલ્યાણ કરવાની ઈચ્છા નથી થતી. શંકરાચાર્ય પણ સુંદર કહે આયુર્નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ યાતિ ક્ષયમ યૌવનમ પ્રત્યાયાન્તિ ગતઃ પુનર્ન દિવસા કાલો જગદ્ભક્ષક લક્ષ્મી તોય તરંગ ભંગ ચપલા વિદ્યુચ્ચલમ જીવિતમ તસ્માન મામ શરણાગતમ શરણદ ત્વમ રક્ષ રક્ષ સાધુનામ. શંકરાચાર્ય શ્લોકની અંદર વર્ણન કરતા કહે આયુર નશ્યતિ પશ્યતામ પ્રતિદિનમ. માણસનું પ્રત્યેક શ્વાસે માણસના આયુષ્ય એક ક્ષીણ થતું જાય છે. યાતિ ક્ષયમ યૌવનમ કહે છે યુવાની છે એ બુઢાપા તરફ ગતિ કરે છે.
આયુષક્ષણ એકોપી સર્વરત્નેર ન લભ્યતે નિયતે તદવૃથાય ન પ્રમાદ સુમહા ન હો. સર્વરત્નેર ન લભ્યતે, આપણી પાસે જેટલા રત્નો સોનું જેટલું ધન હોય એ બધું ખર્ચી નાખો ને તોય ગયેલો શ્વાસ ક્યારેય પાછો ન મળી શકે. આયુષ નિર્તન અંજલિ તપકત શ્વાસો શ્વાસ હરિભજન બિન જાત હે અવસર ઈસર દાસ. જેમ ખોબામાં ભરેલી જલની અંજલિ હોય અને એમાંથી જેમ ટીપે 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 પાણી ટપકા કરે, એવી જ રીતના આ શરીર રૂપી અંજલિમાંથી શ્વાસે શ્વાસે આયુષ્ય રૂપી પાણી છે ને ટપકા કરે છે. યાતિ ક્ષયમ યૌવનમ, યુવાની બુઢાપા તરફ ગતિ કરે છે. પ્રત્યાયાંતિ ગતઃ પુનર્ન દિવસા, પુનર એટલે ફરી પાછા, ગયેલા દિવસો ક્યારેય પાછા નથી મળતા. પોથી પઢને સે જ્ઞાન મિલે તો કરે ન ગુરુ કોઈ, ધન ખર્ચ સે આયુષ મિલે તો ધનવંત મરે નહીં કોઈ. ગમે એટલું ધન હોય એ ખર્ચવાથી ક્યારે આયુષ્ય પાછું નથી મળતું. ઉંમર થાય એટલે આંખોનું તેજ જતું રહે, કાને સંભળાતું બંધ થાય, આંખે દેખાતું બંધ થાય. આ બધી કાળની નોટિસો છે. કવિ પિંગલ કહે દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ પગમગ અલગ પરમ, ચગ ચગ મુખ દંત બચન જબ ફગ જબ અનુચરણ લગભગ જગરમ. ભગવત ભજ ચેજ સુભગ નર પિંગલ સુયસ અસલ પ્રસરે, ખટપટ મન તેજ ત્યજ કપટ હરિત કાલ નિપટ સિર ઝપટ કરે. કવિ પિંગલ બહુ સરસ લખે છે. દ્રગ દ્રગ, બે વખત દ્રગ શબ્દ આવ્યો. દ્રગ દ્રગ નહીં તેજ, જ્યારે કાળ નજીક આવે, મૃત્યુ નજીક આવે ત્યારે આંખોમાંથી તેજ જતું રહે. દ્રગ દ્રગ નહીં તેજ દેહ જબ ડગમગ, જ્યારે મૃત્યુ નજીક આવે, કાળ નજીક આવે ત્યારે આપણો દેહ શરીર ડગમગવા માંડે. પછી લાકડીના સહારા વગર ચાલી ન શકાય. લાકડી ન હોય તો પછી જવું હોય પૂર્વમાં અને વયા જાય પશ્ચિમમાં, કારણ કે પછી શરીરે આપણું ધાર્યું ન કરે. ક્યારે? તો કે જ્યારે કાળ નજીક આવે ત્યારે. દેહ જબ ડગમગ પગ પગ અલગ પરમ, ચગ ચગ મુખ દંત. કાળ નજીક આવે, મૃત્યુ નજીક આવે ત્યારે મોઢામાંથી દાંત એ રાજીનામા આપી આપીને જતા રહીએ. પછી શું થાય? બચન ફગ ફગ, દાંત પડી જાય એટલે પછી ધાયરું બોલી ન શકીએ. સાસુને ખાવો હોય શીરો, અવાજ કરે વહુ શીરો ક્યાં? વહુ સમજે કે જીવો ક્યાં? કે તમારો દીકરો ગામમાં ગયો કે. અને ક્યારેક શીરો સમજે તો નો સમજવાનો ઢોંગ કરે, કારણ કે બનાવી દેવો પડે એટલે. વચન ફગ ફગ, જ્યારે દાંત રાજીનામા આપી આપીને વહી જાય ત્યારે વચન ફગવા માંડે. જબ અનુચરણ લગભગ જગરમ, ત્યારે સમજી જવાનું કે અનુચરણ યમના દૂતો હવે મારી નજીક ધીમે ધીમે આવી રહ્યા છે. માટે કીધું કે ઝટપટ મન ચેત, હે મન હવે તું ચેતી જા. કપટ ત્યજી ખટપટ, હવે લોકોની કપટ ને ખટપટ ને આઈની વાન વાની વાં કરવાનું છોડી દે. કાલ નિપટ સિર ઝપટ કરે, હવે કાળ તારો કોડિયો કરી જાશે. માટે હે મન હવે તું ભગવાનમાં જોડાઈ જા. કાલ નિપટ સિર ઝપટ કરે. આવું જ્યારે થાય, આંખોમાંથી તેજ જાય, કાને સંભળાતું બંધ થાય, આંખે દેખાતું બંધ થાય, એટલે સમજી જવાનું કે હવે મૃત્યુ નજીક છે. અને એટલા માટે સુખદેવજી મહારાજ કહે છે, હે રાજા પરીક્ષિત, જેનું મૃત્યુ નજીક આવે એવા વ્યક્તિએ એકાંતમાં વાસ કરવો, ભગવાનની અંદર ભાવ જગાડવો. એકાંતનો અર્થ એવો નથી કે આપણે ઘરના બારી બારણા બંધ કરીને રૂમમાં પુરાઈ જઈએ. એ એકાંતની વાત નથી. ઘરમાં તો એકલા, મનમાં કેટલા? મનમાં તો મેળો ભરાણો હોય. ઈ એકાંત નહીં. એકાંત એટલે બધી જ ઇન્દ્રિયો, જે આપણી ઇન્દ્રિયો જ્યાં ત્યાં લાગવા માંડે. ન ખાવાનું ખાવાની રુચિ થાય. આ જીભ એ ઇન્દ્રિય છે, એને ન ખાવાની ખાવાની ઈચ્છા થાય. આ આંખ ઇન્દ્રિય છે, એને ન જોવાની જોવાની ઈચ્છા થાય. આ પગ ઇન્દ્રિય છે, ન જવાની જગ્યાએ જવાની ઈચ્છા થાય. આ બધી ઇન્દ્રિયોને એકમાં અંત એટલે ભગવાનમાં લગાડવી, એનું નામ એકાંત છે. આ જીભ કોઈને ગાળ દેવા તૈયાર થાય એના બદલે એ જીભ પાસે ભગવાનનું નામ લેવડાવો. આ જીભનો આપણે એકની અંદર અંત કર્યો છે. આ હાથ કોઈને મારવા તૈયાર થાય એના કરતાં ભગવાનના નામની તાલી પડાવો. આ ઇન્દ્રિય છે, એને આપણે ભગવાનમાં લગાડી છે. આ બધી જ ઇન્દ્રિયોને આપણે ભગવાનની અંદર જોડવાની છે. એ એકાંતની ભૂમિકા છે. કહે જેનું મૃત્યુ નજીક આવે એવા વ્યક્તિએ એકાંતમાં વાસ કરવો, બધી ઇન્દ્રિયોને ભગવાનની અંદર લગાડવી. અને એટલા માટે જ આપણે ત્યાં શિવની અંદર જ્યારે શિવ મંદિરે દર્શન કરવા જઈએ તો શિવના મંદિરના દર્શન કરતા પહેલા
પોઠિયો કુર્મ અને કાચબો, કુર્મનું અને નંદીનું પ્રતીક આવે. આ બહુ ઋષિ મુનિઓએ મંદિરની અંદર અધ્યાત્મ બતાવ્યું છે. ભગવાન સુધી પહોંચવા માટેના આ બધા પગથિયાઓ છે. નંદી છે એ ધર્મનું પ્રતીક છે. શિવ એટલે કલ્યાણનું પ્રતીક છે. જે વ્યક્તિ પોતાના જીવનમાં કલ્યાણ ઈચ્છતો હોય તો પહેલા એણે નંદીના દર્શન કરવાના. નંદી અર્થાત ધર્મ. જીવનમાં કલ્યાણ ઈચ્છનારા વ્યક્તિએ પહેલા તો ધર્મનું આચરણ કરવું જોઈએ. આગળ જાય તો ત્યાં કુર્મ છે, કાચબાનું પ્રતીક છે. એ બધી જ ઇન્દ્રિયોને સમેટી લે. એનો અર્થ જેણે શિવના દર્શન કરવા હોય, શિવ એટલે કલ્યાણ, પોતાના જીવનમાં કલ્યાણ જેણે ઈચ્છવું હોય ને એને બધી જ ઇન્દ્રિયોને ભગવાનમાં જોડવી. કાચબા ઉપર કાંઈ પણ સંકટ દુઃખ કે આવવાનું થાય એટલે બધી ઇન્દ્રિયોને સમેટી લે. એમ સંસારમાં પરિવારની અંદર ક્યારેક દુઃખ આવે, પ્રતિષ્ઠા ઉપરથી પડીએ, ક્યારેક આપણને સમાજમાં આપણને કોઈ ગાળો દે, કોઈ આપણું અપમાન કરે, બધી ઇન્દ્રિયોને ત્યારે ભગવાનમાં લગાડી દેવી કે ભગવાન સિવાય મારું કોઈ નથી. આ એકનો અંત ઈશ્વરમાં છે, એને એકાંત કહેવાય. એ જ શિવ મંદિરમાં આપણે જોઈએ તો ભગવાન ગણેશજીનું પ્રતીક છે. ભગવાન ગણપતિની આપણે ત્યાં પૂજા, હમણાં જ ગણેશ ચતુર્થી અને બધા જ ગામે ગામ ભગવાન ગણપતિની સ્થાપના કરી. આ શેનું પ્રતીક છે? આ માત્ર પથ્થરની પૂજા નથી, યાદ રાખજો. કબીર તો એમ કહે, પથ્થર પૂજે હરી મિલે તો મેં પૂજું પહાડ. આ એ મૂર્તિની અંદર જે દિવ્ય ગુણો છે, એમાં જે ઋષિ મુનિઓએ અધ્યાત્મ છુપાયું છે ને, એ અધ્યાત્મને આપણા જીવનમાં ઉતારવાનું છે. માત્ર મૂર્તિ પૂજા કરવાથી જ ભગવાન રાજી ન થાય. એની અંદરના જે ગુણો છે ને એ જીવનમાં આવવા જોઈએ. 5 કરોડનો બંગલો હોય કે ઝૂંપડું હોય 5000નું, પેલા ગણપતિની સ્થાપના કરવામાં આવે, ગણપતિ પધરાવવામાં આવે. કોઈ પણ ભજનની શરૂઆત થાય તો એમાં પેલા ગણેશ બેહાડે. શું કામ? ગણપતિ છે ને એ વિવેકના દેવ છે. ગણપતિ છે એ જ્ઞાનના દેવ છે. કોઈ પણ કાર્ય જો મંગલિક કાર્યની શરૂઆત થાય ને તો ગણેશ પૂજા કરવામાં આવે. શું કામ ગણપતિની પૂજા? નાનો યજ્ઞ હોય કે ભાગવત જેવડો મોટો જ્ઞાન યજ્ઞ હોય, સવારે દરરોજ ગણેશજીની પૂજા કરવી પડે. ગણપતિ છે ને એ વિવેકનું પ્રતીક છે. આવડું મોટું કાર્ય કરતા હોય અને આપણામાં જો વિવેક ન હોય ને તો આ કાર્ય બગડી જાય. શું બોલવું એનો વિવેક હોય, શું જોવું એનો વિવેક હોવો જોઈએ. ક્યારે ઊભું થવું, ક્યારે બેસવું, ક્યારે નીકળવું, ક્યારે ન નીકળવું, આનો વિવેક ન હોય ને તો કાર્ય બગડે. એટલે પહેલી પૂજા એટલા માટે ગણેશજીની કરવામાં આવે. કોની સામે કેટલું બોલવું, ક્યાં વડીલની સામે કઈ વાત કરવી, કોની સામે કઈ વાત ન કરવી, આ વિવેક હોવો જોઈએ. બોલવાનો મતલબ એવો નથી કે બોલતું બંધ થઈ જવું. ભગવાને જીભ બોલવા માટે જ આપી છે, પણ ક્યારે શું બોલવું ને એ મહત્વનું છે. કોઈ ઉંમરલાયક વ્યક્તિ ગુજરી ગયું હોય તો ગણપતિનું નામ સારું જ છે, પણ ઉંમરલાયક વ્યક્તિ ગુજરી ગયા હોય એની પાલખી ઉપાડતા હોય તો ન્યા જઈને એમ ન બોલાય શ્રી ગણેશાય નમઃ વક્રતુંડ મહાકાય. આ વાણીનો વિવેક છે. કોઈ વરઘોડિયા ફેરા ફરતા હોય તો ભગવાન રામનું નામ સારું જ છે, પણ વરઘોડિયા ફેરા ફરતા હોય ન્યા જઈને એમ ન બોલાય રામ નામ સત્ય હે. આ વાણીનો સંયમ છે. આ વાણીનો વિવેક એ ગણપતિ પાસેથી શીખવાનો છે. અને એટલા માટે આપણે ત્યાં ગણપતિની પહેલી પૂજા કરીએ. અને કહે છે કવિઓ, પ્રથમ પેલા સમરીએ રે સ્વામી તમને સુંઢાડા. ગણેશજીની પૂજા. આ ભગવાન ભોળાનાથ એક એવા દેવ છે ને કે એનું આખું કુટુંબ પૂજાય, આખું કૂપન, એનું આખું કૂપન પૂજાય. ભોળાનાથ ખુદ પૂજાય, એના ઘરેણા પૂજાય, નાગ દેવતા, નવકુલ નાગ દેવતા. આપણે ત્યાં નવકુલ નાગ દેવતાનું વર્ણન છે.
અનંતમ વાસુકિમ શેષમ પદ્મનાભમ ચ કંબલમ શંખપાલમ ધૃતરાષ્ટ્રમ તક્ષકમ કાલિયમ તથા એતાની નવ નામાની. આ નવ નાગ છે, નવકુલ નાગની પૂજા થાય. શિવજી પોતે પૂજાય, એમના ધર્મપત્ની અર્ધાંગીની મા પાર્વતી જગતજનની જગદંબા પૂજાય, એમના પુત્ર ગણેશજી એમની પૂજા થાય, ગણેશજીના પત્ની રિદ્ધિ સિદ્ધિ એમની પૂજા થાય, ગણેશજીના ભાઈ કાર્તિક સ્વામી એમની પૂજા થાય, એમનો વાહન મોર, ગણપતિનો વાહન ઉંદર એમની પૂજા થાય. આખે આખું કૂપન એ ભગવાન ભોળાનાથનું પૂજાય. તારે કહીએ પાર્વતી રે સ્વામી તમને સુધારા. તારે કહીએ પાર્વતી રે સ્વામી તમને સુધારા. પિતા રે શંકર દેવ મારા દેવતા, પિતા રે શંકર દેવ મારા દેવતા, મેર કરો મહારાજ રે, મેર કરો મહારાજ રે. પ્રથમ પેલા સમજે રે સ્વામી તમને સુધારા. રિદ્ધિ સિદ્ધિ નાયક વાન મારા દેવતા, મેર કરો મહારાજ રે, મેર કરો મહારાજ રે, મેર કરો મહારાજ. તો ગણેશજીની પૂજા ઋષિ મુનિઓએ મંદિરોની અંદર અધ્યાત્મ દર્શન કરાવ્યું છે. ગણેશજીની પૂજા, ગણપતિની સૂંઢ મોટી છે. સૂંઢ એટલે નાક. નાક છે એ શેનું પ્રતીક છે? આપણે ઘણી વખત કહીએ કે આ તો હાવ નાક વગરનો, આબરૂ વગરનો, હાવ શરમ વગરનો. આ નાક છે ને એ આબરૂનું પ્રતીક છે. સમાજમાં પાંચમાં પૂજાવવું હોય ને તો સૂંઢ મોટી અર્થાત આપણી આબરૂને વધારવી. તો 5 જણા આપણને પૂછે, પાંચમાં આપણે પૂજાઈએ. ગણપતિના કાન મોટા છે. આ કાન મોટા એનો મતલબ શું થયો કે આવડું મોટું કાર્ય કરતા હોઈએ ને તો કાનને મોટા રાખવા, બધાની વાત સાંભળવી. નાનામાં નાના વ્યક્તિથી લઈ અને મોટામાં મોટા વ્યક્તિ સુધી બધાની વાતને સાંભળવી. કોઈની વાતને ક્યારેય નાની ન ગણવી. બધાની વાત સાંભળ્યા પછી કાન કોના જેવા છે? સુપડા જેવા છે. સાંભળ્યા પછી શું કરવાનું? સુપડાનું કામ શું હોય? સારું સારું હોય સંઘરી રાખે, કચરો કચરો બહાર કરી દે. વાતને સાંભળ્યા પછી કચરો કચરો હોય ને એ બહાર કરી દેવો. સારી સારી વાત રાખવી. નહીતર ઘણાની ટેવ હોય, આઈની વાત ઓલાન કરે, ઓલાની વાત ઓલાન કરે ને પછી ભોગો સર્જે અને કામ બગાડે, ડખો કરે. આવી ઘણાની આદત હોય, ઓલાની વાત ઓલાન કરે ને ઓલાની વાત ઓલાન કરે. માટે વાતને સાંભળ્યા પછી એ વાતને સંઘરી રાખવી, જેને તેને કીધા ન કરવી. એક રંગા ને ઉજડા, જેને ભીતર ન બીજી ભાત, એને વાલીને દવલી વાત દિલની કરજે તું કાગડા. જેનો એક રંગ હોય, જે મનથી ને હૃદયથી ઉજડા હોય ને એને હંમેશા હૃદયની વાત કરાય, જેને તેને વાત ન કરાય. ગણપતિ પાસેથી આ શીખવાનું છે. પેટ મોટું અર્થાત વાતોને સંઘરી રાખો, જ્યાં ત્યાં કીધા ન કરો. ગણપતિનું વાહન શું છે? જોકે હવે બહુ રહેવા નથી દીધા. ઓલો પાંજરામાં ફટ કરીને સીધા નદીમાં, પાછા આમ પુલ ઉપરથી આમ ઘા કરે. આ વાહન, ગણપતિનું વાહન ઉંદર છે. ઉંદર છે ને ઉદ્યમનું પ્રતીક છે. ઉંદેડાને તમે કોઈ દિવસ એક જગ્યાએ શાંતિથી બેઠો નહીં જોયો હોય, એક જગ્યાએ શાંતિથી બેહે નહીં ક્યારેય. એ કાંઈક ને કાંઈક એ પ્રવૃત્તિ કરતો હોય. પછી કેવા કામ કરે એ બેનો કબાટ ખોલે ત્યારે ખબર પડે એ શું કરે. પણ એક જગ્યાએ કોઈ દિવસ નિરાયતે શાંતિથી બેહે નહીં. ઉદ્યમ, મહેનતનું પ્રતીક છે ઉંદર. એનો સીધો મતલબ એ થયો ગણપતિના પત્ની રિદ્ધિ સિદ્ધિ છે. જેણે પોતાના ઘરમાં રિદ્ધિ સિદ્ધિનો વાસ કરવો હોય ને એને હંમેશા ઉદ્યમ કરતું રહેવું, અર્થાત મહેનત કરતી રહેવી.
આળસુ માણસનો ક્યારેય વિકાસ ન થાય. ઉદ્યમ કરવો, હંમેશા મહેનત, સતત કાર્યમાં પ્રવૃત્તિશીલ રહેવું. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશંતિ મુખે મૃગા. જીવનમાં ક્યારેય ઉદ્યમ ન છોડવો. તો કહેવાનો અર્થ કે ઋષિ મુનિઓએ આ બધું અધ્યાત્મ રહસ્ય બતાવ્યું. તો કહે છે અહીંયા કે તમારે એકાંતની અંદર વાસ કરવો. જે કાંઈ દેખાય છે ભગવાનનું સ્વરૂપ છે એમ સમજવું. આ વાદળા છે એ ભગવાનના કેસ છે હે પરીક્ષિત. સૂર્ય છે એ ભગવાનની આંખો છે. ચંદ્ર છે એ ભગવાનનું મન છે. આપણે જે કાંઈ કર્મ કરીએ ને યાદ રાખજો ભગવાન સતત આપણને જોવે છે. ઘણી વખત માણસ પાપ કરવાના વિચાર કરે, આમ જોવે, બધી બાજુ જોતો હોય ને પાપ કરે, પણ એને ખબર નથી સૂર્ય અને ચંદ્ર એ ભગવાનની આંખો ને મન છે. ભગવાન સતત, આજની ભાષામાં કેવું હોય ને તો ભગવાન સતત ઓનલાઈન છે. એ સતત આપણી ઉપર દેખરેખ રાખે છે. પણ આમ જોવે ને આમ જોવાનું બધું યાદ આવે, પણ ઉપર જોવાનું ભૂલી જાય. પણ ભગવાને અહીંયા બેઠા બેઠા કહે કે તું અહીંયા આવે એટલે હું રાહ જોઈને જ બેઠો છું. હાર તોરા તારા હાટું તૈયાર જ રાખ્યા. વાદળા છે એ ભગવાનના કેસ છે. વૃક્ષો છે એ ભગવાનના રૂવાડા છે. વૃક્ષને વિરૂપ કરવા એ તો ભગવાન સાક્ષાત નારાયણને વિરૂપ કરવાનું પાપ લાગે. આપણે ત્યાં વૃક્ષોની પૂજા, વટ સાવિત્રી આવે એટલે બેનો વડલાની પીપળાની પૂજા કરે. કારણ કે પ્રકૃતિની અંદર, પ્રકૃતિની વચ્ચે રહી અને પરમાત્માને પામવાની ઋષિ મુનિઓએ વાત કરી છે. આ બાજુ કહે છે સર્વની અંદર બ્રાહ્મણોસ્ય મુખમાં સિદ્ધબાહુ રાજન્ય કૃતઃ. કહે બ્રાહ્મણ ઈ ભગવાનનું મુખ, ક્ષત્રિય ભગવાનની ભુજા, વૈશ્ય ભગવાનના ઉરુ અને શૂદ્ર ભગવાનના એ વિરાટ નારાયણના ચરણ છે. માટે બધાની અંદર તમારે ભગવાનના દર્શન કરવા. યો મામ પશ્યતિ સર્વત્ર સર્વસ્વ મેય પશ્યતિ. બધાની અંદર ભગવાનને જોવા. તો ઘણા હાહુ કહેતા હોય ગોરબાપા બધાયમાં ભગવાન જોવા, વાત સાચી, પણ ઘરની વહુમાં કેમ ભગવાન જોવા? એને તો ઉલારવાની જ હોય ને. ઘણી સાસુ આમ જોવ ને તો દેખાવમાં ભોળી હોય, પણ અંદરથી તો એ બંદૂકની ગોળી હોય. હોખ ન લેવા દેવો વહુને. બધાની અંદર ભગવાનના દર્શન કરવા. આપણે ત્યાં નામદેવજી થઈ ગયા આપણી સંસ્કૃતિમાં. આ નામદેવજી છે ને એક સમયે જમવા માટે બેઠા અને થાળીમાં જેવો જ રોટલો પીરસો અને ઘી ભૂલી ગયા એટલે રસોડામાં ઊભા થઈને ઘીનું કડહલું લેવા ગયા. પણ જેવું જ ઘી લેવા જાય ને ત્યાં નામદેવની થાળીમાંથી એક કૂતરો એ રોટલો લઈને ભાગ્યો. રોટલો લઈને જેવો જ ભાગ્યો ને આ બાજુ નામદેવજી રસોડામાંથી બહાર નીકળ્યા ઘીનું કડહલું લઈ અને કૂતરાના મુખમાં રોટલો જોયો. રાડ પાડતા કીધું, એ વિઠ્ઠલ, એ વિઠ્ઠલ, એ વિઠ્ઠલ, ઉભા રહ્યો, હજી રોટલામાં ઘી પધરાવી દઉં પછી તમે પ્રેમથી આરોગો. વિચાર તો કરો, આ નામદેવને શ્વાનની અંદર કૂતરામાં વિઠ્ઠલનાથના દર્શન થયા. વિચાર તો કરો આ કેવી ભક્તિ હશે એની. હજી એમાં મેં ઘી નથી પધરાવ્યું, ઘી પધરાવું ને પછી હે વિઠ્ઠલનાથ તમે પ્રેમથી આરોગજો. શ્વાનની અંદર એક કૂતરામાં એને વિઠ્ઠલનાથના દર્શન થયા. અને આપણી થાળીમાંથી રોટલો લઈને કૂતરો ભાગ્યો હોય તો આપણે પાછળ તો દોડીએ, પણ ઘીનું કડહલું લઈને નહીં, લાકડી લઈને દોડીએ. અને હાથમાં નો આવે પાછો શું કહેવાય, જાવા દ્યો ને, એ બિચારો જીવ છે ને. હવે હાથમાં આવી ગયો તો એ ગલી ભૂલી જવાનો હતો તારી. યોમામ પશ્યતિ સર્વત્ર સર્વસ્વ મેય પશ્યતિ. દરેકની અંદર ભગવાનને જોવાના છે. ઈશ્વરનો ભાવ કેળવવો. સિયા રામમય સબ જગ જાની કરહુ પ્રણામ જોરી જુગ પાની. સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને આગળની કથા સંભળાવતા કહે છે, હે રાજન, જગતની ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનારા ભગવાન છે. માટે જીવ માત્રની અંદર તારે ભગવાનનું સ્મરણ કરવું. આમ જ્યાં સુખદેવજી મહારાજ બોલ્યા ત્યાં પરીક્ષિત પ્રશ્ન કરે છે, હે બ્રહ્મન, ભગવાન આ સૃષ્ટિનું પાલન પોષણ અને લય કરનારા ભગવાન છે, તો કેવી રીતના ભગવાન આ સૃષ્ટિનો ક્રમ ચલાવે છે એ કથા મને સમજાવો ને. મંગલાચરણના એ જ સમયે ત્રીજા શ્લોકની અંદર નિરસ્ત સામ્યાતિ ક્ષયેન રાધાસા આવું બોલી અને સુખદેવજી મહારાજ એ અપરોક્ષ રીતે રાધાજીને વંદન કરે છે. સુખદેવજીના ગુરુ એ રાધાજી છે. એવું કહેવાય છે મહાપુરુષો દ્વારા કે ભાગવતજીની અંદર રાધાના નામનો સ્પષ્ટ ઉલ્લેખ ક્યાંય નથી બતાવ્યો. અપરોક્ષ રીતના વંદના કરી છે. અને આપણે ત્યાં એવો નિયમ છે
કે શિષ્ય છે ને એ ક્યારેય ગુરુનું નામ ન લઈ શકે. સુખદેવજીના ગુરુ છે ને એ રાધાજી છે, એટલા માટે એનું નામ ક્યાંય નથી લખ્યું. આપણે ત્યાં આવા નિયમો હતા. પત્ની છે એ પોતાના પતિનું નામ ન બોલી શકે, પોતાના સસરાનું નામ ન બોલી શકે. શિષ્ય છે એ પોતાના ગુરુનું નામ ન બોલી શકે. શું કામ? કે નામ છે એનો નાશ છે. કોઈ શિષ્ય ક્યારેય એવું ન ઈચ્છે કે મારા ગુરુનો નાશ થાય. કોઈ પત્ની એવું ન ઈચ્છે કે મારા પતિનો નાશ થાય. પણ એવી પરંપરા વહી ગઈ. આજે તો બેહવા જાય એટલે તરત કહે કે આવજો તો જરાક, નામ લઈને ચિંટુ આ ગોરબાપા આવ્યા છે. હવે તો નામે ગયા. મેં કાલ કીધું ને એમ કઈને બોલાવે, અહીં આવજો તો. હવે તો એ લુપ્ત થતું ગયું. પણ ભારતની આર્ય નારી, સનાતન સંસ્કૃતિની આર્ય નારી, પતિવ્રતા સ્ત્રી છે ને, પોતાના પતિને ઈ કહીને બોલાવે. તમારા ઈ ત્યાં ચોરે બેઠા હોય તો મોકલજો ને, જમવાનું થઈ ગયું. શું કામ? ઈ એટલે એના માટે ઈશ્વર સમાન છે. કોઈ પત્ની ક્યારે એવું નહીં છે કે મારા પતિનો નાશ થાય. એટલા માટે સનાતન સંસ્કૃતિની આર્ય નારી, પતિવ્રતા સ્ત્રીએ છે ને કોઈ દિવસ એના પતિનું નામ ન બોલવું જોઈએ. નામ છે એનો નાશ નિશ્ચિત છે. અને એટલા માટે આ એક પરંપરા. તો અહીંયા રાધાજીનું નામ નથી લીધું, પણ યાદ રાખજો ભાગવતમાં રાધાનું કામ બહુ મોટું છે. કછું માખન સે બલ બઢિયો, કછું ગોપન કરી સહાય, ઓર રાધાજી કી કૃપા મેને ગિરિવર લિયો ઉઠાય. રાધાનું નામ ભલે ન હોય, પણ ભાગવતમાં રાધાનું કામ છે. જેવી રીતના ઘઉંનો લોટ હોય, લોટ બાંધવા માટે લોટ એમણમ ન બંધાય, એમાં પાણી નાખવું પડે. એ લોટ બંધાણો, રોટલી થઈ, એમાં કામ જો કોઈ મહત્વનું કોઈ હોય તો એ પાણીનું છે. પણ રોટલી શેની કહેવાય? તો કે ઘઉંની. પણ પાણી ન હોય તો એ ઘઉંની રોટલી તૈયાર ન થાય. નામ ઘઉંનું છે, પણ કામ છે ને એ પાણીનું છે. એવી જ રીતના અહીંયા ભાગવતજીની અંદર એક એક શબ્દની અંદર અર્થ છે ને એ સાક્ષાત રાધાજી છે. એક એક શબ્દ છે એ કૃષ્ણનું સ્વરૂપ છે. 12 શ્લોકની અંદર મંગલાચરણ દિવ્ય કરે છે. તપસ્વીનો દાન પરા યશસ્વીનો, મનસ્વીનો મંત્ર વિદઃ સુમંગલા, ક્ષેમં ન વિંદન્તિ વિનાય દર્પણમ, તસ્મે સુભદ્રસ્રવશે નમો નમઃ. સુંદર મજાનું 12 શ્લોકની અંદર મંગલાચરણ કરે. ભગવાનના દ્વાદશાંગને વંદન કર્યા. મંગલાચરણ કરતા કરતા સુખદેવજી મહારાજનું સભાની અંદર ધ્યાન જાય છે. સભામાં સુખદેવજીએ પોતાના પિતાને વ્યાસજીને જોયા. સુખદેવજીએ મનોમન વિચાર કર્યો કે આ માત્ર મારા પિતા નથી, પણ મને ભાગવત રસ પીવડાવનારા સાક્ષાત મારા ગુરુ સમાન છે. એટલા માટે થઈ અને સુખદેવજી મહારાજે પોતાના પિતાને ગુરુ સ્થાનનું પદવી આપી અને ગુરુને પ્રત્યક્ષ વંદન કર્યા છે. વંદના કરી કથા સંભળાવતા કહે છે, હે રાજા, હે પરીક્ષિત, તમે મને જેવો પ્રશ્ન કર્યો ને એવો જ પ્રશ્ન એક વખત દેવર્ષિ નારદ એ પોતાના પિતા બ્રહ્માજીને કરે છે. બ્રહ્માજીને તપ કરતા જોયા અને નારદજી ત્યાં જાય છે. નમસ્કાર કરીને કહે છે કે હે પિતાજી, હું તો આપને પરબ્રહ્મ પરમાત્મા માનું છું. હે પિતા, આજ તમને તપ કરતા જોઈ અને મને એવું લાગે છે કે તમારા ઉપર પણ કોઈ ઈશ્વરીય સત્તા હોય એવું લાગે છે. અત્યાર સુધી તો હું તમને જ પરબ્રહ્મ પરમાત્મા માનતો હતો, પણ શું તમારા ઉપર પણ કોઈ ભગવાન છે? ત્યારે બ્રહ્માજી કહે છે, બેટા, મને, તને અને આ સનત કુમારો, આ જગતને ઉત્પન્ન કરનાર, વિશ્વનો એક માલિક, એ શક્તિ, એ પરબ્રહ્મ પરમાત્માને તું ઓળખતો નથી. એટલા માટે થઈ અને હે બેટા, તું મને ભગવાન માનવાની મૂર્ખતા કરે છો. હે નારદ, મારી ઉપર પણ એક સત્તા છે અને એ સત્તા નારાયણ પરા વેદા, નારાયણ પરમ ગજા, નારાયણ પરા લોકા, નારાયણ પરમ તપઃ, નારાયણ પરમ બ્રહ્મ, નારાયણ પરમ યોગો, નારાયણ પરમ જ્ઞાનમ, નારાયણ પરામ ગતિ. મારી તારી જગતની જેની અંદર ગતિ થાય છે એ ઈશ્વરીય સત્તા ભગવાન નારાયણ છે. હે બેટા, એને તું ઓળખતો નથી. આપણે બધા જ એના અંગોમાંથી કલ્પિત થયેલા જીવ છીએ. બધા જ એના અંગોમાંથી આપણી રચના થઈ છે. એ પરબ્રહ્મ પરમાત્મા એ નારાયણ છે. બેટા, એને તું નથી ઓળખતો. એટલા માટે થઈ અને તું મને ભગવાન માને છો. ઉત્પત્તિ, સ્થિતિ અને લય કરનાર એ પરબ્રહ્મ શક્તિ, એ પરમાત્મા નારાયણ છે. બ્રહ્માજી દેવર્ષિ નારદને સૃષ્ટિનો ક્રમ બતાવે છે. ત્યારે કહે છે, સૌ પ્રથમ એકમ એવ અદ્વિતીય બ્રહ્મ નેહ નાનાસ્તિ કિંચન. બ્રહ્માજી કહે છે, સૌ પ્રથમ આ જગતની અંદર જલ હતું, જલ સિવાય કાંઈ નહોતું. બ્રહ્માજી છે એ બુદ્ધિના દેવ છે. એની સવારી હંસ ઉપર છે. હંસ છે એ વિવેકનું પ્રતીક છે. જીવનમાં જે પણ કાંઈ નિર્ણય લઈએ ને એ વિવેકપૂર્ણનો નિર્ણય હોવો જોઈએ.
કહે છે સૌ પ્રથમ જલ હતું અને એ સમયે બ્રહ્માજી બુદ્ધિ દ્વારા નારદજીને સમજાવે છે કે પંચ મહાભૂત, 5 એની તન માત્રા, 5 જ્ઞાનેન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, આ 20 મન બુદ્ધિ ચિત્ત અને અહંકાર, આ 24 તત્વ એ ભેગા થાય માના ગર્ભની અંદર. એ 24 જ્યારે એ ચક્રો એ 24 તત્વો ભેગા થાય ત્યારે એની અંદર 25મું એક પ્રાણ નામનું તત્વ પધારે. ત્યારે આ વિરાટ નારાયણ આ શરીરની અંદર ચૈતન તત્વ આવે. પુરુષ સૂક્ત દ્વારા એ ચૈતન તત્વની ભગવાન નારાયણની સ્તુતિ થાય અને એ શક્તિમાંથી એ બહાર આવે. એ નારાયણ શેષ શૈયાની ઉપર સૂતા છે. વિરાટ નારાયણની પુરુષ સૂક્ત દ્વારા સહસ્રશી રેખા પુરુષ સહસ્રાક્ષ સહસ્રપાત, હજારો આંખો વાળા, હજારો ભુજાઓ વાળા એ ભગવાન નારાયણની વેદો સ્તુતિ કરે છે. વેદની સ્તુતિ કરતા એ સમયે હે નારદ, એ નારાયણની નાભીમાંથી કમળ ઉત્પન્ન થાય. એ કમળમાંથી મારું બ્રહ્માજી, ભગવાન કહે છે બ્રહ્મા કહે મારું પ્રાગટ્ય થાય. ચારે દિશા તરફ દ્રષ્ટિ કરી, 4 પવિત્ર વેદ મળ્યા અને એ સમયે બ્રહ્માજી વિચાર કર્યો, અરે રે મને ઉત્પન્ન કરનાર કોણ છે? કમળના દાંડલાથી નીચે આવે, એટલા વર્ષો સુધી નીચે આવ્યા છતાંય ક્યાંય છેડો ન મળ્યો. વળી પાછા બ્રહ્માજી કમળ ઉપર આવી વિચાર કરે, અરે મને ઉત્પન્ન કરનારું કોણ છે? અને એ સમયે આકાશમાંથી એક ધ્વનિ સંભળાય છે. આકાશમાંથી 2 શબ્દ સંભળાણા. આપણે કલમખડીઓ ભણ્યા હોય નાના હોય ત્યારે, એ કલમખડિયાના 2 અક્ષર બ્રહ્માજીને સંભળાના. એમાં પેલો અક્ષર એ સંભળાનો જે કલમખડિયાનો 14મો અક્ષર છે. કલમખડિયાનો 14મો અક્ષર કયો છે? કલમખડિયો, એલા કલમખડિયો તો આવડતો હોય ને. 14મો અક્ષર કયો કલમખડિયાનો? કલમખડિયો બોલો તો બધાય. ક કલમ નો ક ખ કા કેમ હસવું આવે? ક કલમ નો ક ખ ગણજો 14મો અક્ષર કયો થાય? ખ ખડિયાનો ખ, ગ ગણપતિ નો ગ, ઘ ઘર નો ઘ, છ છકલી નો ચ, છ છત. આ હું ચાલુ કરી દીધું. કયો થાય 14મો અક્ષર કયો થાય કલમખડિયાનો? ટ. એક કલમખડિયાનો 14મો અક્ષર ત અને એક કલમખડિયાનો 19મો અક્ષર સંભળાવ. 19મો કયો થાય? 14મો તો ત થાય, 19મો હે? પાછો ચાલુ કરો. કલમખડિયાનો 19મો અક્ષર છે પ. ત અને પ આ 2 ધ્વનિ સંભળાના. આકાશમાંથી જલ પડતું હતું. તપ તપ તપ. આવો ધ્વનિ સંભળાનો એટલે બ્રહ્માજીએ મનોમન નક્કી કર્યું, વિચાર કર્યો, કોક અદ્રશ્ય શક્તિ મને તપ કરવાનું કહે છે. અને એ સમયે બ્રહ્માજી તપની અંદર લીન બન્યા છે. તપ કરવા માંડ્યા. એ સમયે ભગવાન પ્રસન્ન થયા તપથી અને એ સમયે ભગવાન નારાયણના દર્શન થયા. ભગવાન નારાયણ કેવા હતા? સાક્ષાત બ્રહ્માજીએ નારાયણના એ દર્શન કર્યા છે. શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ, શાંતાકારમ ભુજગશયનમ પદ્મનાભમ સુરેશમ, વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ, વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ, લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ, લક્ષ્મીકાંતમ કમલનયનમ યોગીભીર્ધ્યાનગમ્યમ, વંદે વિષ્ણું વંદે વિષ્ણું વંદે વિષ્ણું ભવભયહરૌ સર્વલોકૈકનાથૌ,
વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ, બધા જ લોકની રક્ષા કરનાર એવા શાંતાકારમ, શાંત સ્વરૂપ ભગવાન નારાયણના દર્શન થયા. ભુજગ શયનમ, ભગવાન શેષની સૈયા ઉપર સૂતા છે. ભગવાનને એ જ સમયે કહે છે, હે પ્રભુ, મને ઉત્પન્ન કરવાનું કારણ શું છે? ભગવાન નારાયણ કહે છે, હે બ્રહ્મા, તમારા ઉપર અનુગ્રહ કરી અને મેં તમને પ્રગટ કર્યા છે કમળમાંથી. હે બ્રહ્માજી, તમે સૃષ્ટિની રચના કરો, સૃષ્ટિનું કાર્ય સંભાળો. બ્રહ્માજી ભગવાનને કહે છે, હે પ્રભુ, આપની આજ્ઞા અનુસાર હું સૃષ્ટિનું કાર્ય તો સંભાળું, સર્જન તો કરું, પણ એ સૃષ્ટિની અંદર મને મોહ ન થાય ને એવી મારા ઉપર કૃપા કરો. અને એ સમયે ભગવાન કહે છે, હું તમને એક ચતુશ્લોકી ભાગવત આપું છું. આ ચતુશ્લોકી ભાગવત એનું જ્ઞાન તમારા હૃદયસ્થ કરજો, એ જ્ઞાનને તમારા હૃદયમાં રાખજો, તમને સંસારની અંદર મોહ ક્યારેય નહીં જાગે. ચતુશ્લોકી ભાગવત આપે છે. પહેલા શ્લોકની અંદર માયાનું સ્વરૂપ બતાવ્યું છે. માયા એટલે પ્રપંચ, માયા એટલે દંભ. જે ન હોય એ દેખાડે એનું નામ છે માયા. મૃગ જળ એ ઝાંઝવાના જળ જેવું. રોડ ઉપર જતા હોઈએ અને જલના ખાબોચિયા દેખાતા હોય, હરણાને એમ થાય કે હાલો હું તૃષા શાંત કરી લઉં. જેવું જ હરણ જાય કે વળી પાછું એ દૂર જતું જાય, વળી દૂર. જે નથી એ છતાંય દેખાડે, એનું નામ છે માયા. ફિલ્મ જોતા હોય અને ટોકીઝના પડદાની અંદર આપણને અગ્નિ દેખાતો હોય, એ અગ્નિ જોઈને ક્યારેય કોઈ પાણીની ડોલ લઈને દોડતો નથી કે હાલો આ પડદાને ઠારી નાખું. દેખાય છે અગ્નિ, પણ હકીકતમાં એ અગ્નિ છે નહીં. જે નથી એ દેખાય છે, એનું નામ છે માયા. અને હોવા છતાં જે દેખાતા નથી એનું નામ છે પરમાત્મા. કહે, તમે ચતુશ્લોકી ભાગવતના જ્ઞાનને હૃદયસ્થ કરજો, તમને કોઈ જગતની માયા ક્યારેય તમે મોહની અંદર નહીં પમાડી શકે. ચતુશ્લોકી ભાગવત બ્રહ્માજીને આપ્યું. બ્રહ્માજીએ ચતુશ્લોકી ભાગવત એ નારદને આપ્યું. નારદજીએ એ ચતુશ્લોકી ભાગવત વેદવ્યાસને આપ્યું. વેદવ્યાસજીએ ચતુશ્લોકી ભાગવત પોતાના પુત્ર સુખદેવજીને આપ્યું. અને સુખદેવજી મહારાજ એ ચતુશ્લોકી ભાગવતનો જે વિસ્તાર વેદવ્યાસે કરેલો, એ વિસ્તાર રાજા પરીક્ષિતને સંભળાવે છે. સૂતજી નૈમિષારણ્યમાં 88,000 ઋષિમુનિઓને સંભળાવે છે. 10 લક્ષણયુક્ત શ્રીમદ ભાગવત કથા કીધી. આમ તો પુરાણના 5 લક્ષણ હોય, પણ ભાગવત એ મહાપુરાણ છે એટલે એના 10 લક્ષણ બતાવ્યા છે. તો પ્રથમ સ્કંદને અધિકાર લીલા, બીજા સ્કંદને સાધન લીલા નામ આપ્યું. 12 સ્કંદની અંદર આ દિવ્ય સંહિતા બતાવી. સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, ઉતિ, મનવંતર, ઈશાનું કથા, નિરોધ, મુક્તિ અને આશ્રય, આવી રીતના 10 લક્ષણ યુક્ત આ ભાગવત ગ્રંથ બતાવ્યો. વેદવ્યાસજી મહારાજ ભાગવતકાર દ્વિતીય સ્કંદને અહીંયા વિરામ આપે. એ સ્કંદનો ક્રમ નિર્વાહ કરી અને તૃતીય સ્કંદની અંદર આપણે મંગલ પ્રવેશ કરીએ. ઇતિ શ્રીમદ ભાગવતે મહાપુરાણે વૈયાસિક્યામ અષ્ટાદશ સાહસ્રયામ પારમહંસ્યામ સંહિતાયામ દ્વિતીય સ્કંદ શ્રી રાધા કૃષ્ણ ચરણ કમલાર્પણમસ્તુ. શ્રી ભાગવત ભગવાન કી જય. શ્રી દ્વારિકાધીશ કી જય. તૃતીય સ્કંદની અંદર મંગલ પ્રવેશ કરાવતા ભાગવતકાર કહે છે, એવમે તત્પુરા પૃષ્ટો મૈત્રેયો ભગવાન કિલ ક્ષત્રાવનમ પ્રવિષ્ટેન ત્યક્ત્વા શ્વગૃહરુદ્ધિતમ. ત્રીજો સ્કંદ એને ભાગવતકાર સર્ગ લીલા બતાવે છે. સર્ગનો અર્થ થાય છે સર્જન. આ ત્રીજા સ્કંદની અંદર ભાગવતકાર 33 અધ્યાય બતાવ્યા. ત્રીજો સ્કંદ એ ભગવાનનો જમણો હાથ બતાવ્યો છે. ભગવાનનો જમણો હાથ એ ત્રીજો સ્કંદ છે. પરમ પાવન કમનીય શુક્રતાલ પૂર્વજંત એવા ભગવાન સુખદેવજી મહારાજ રાજા પરીક્ષિતને ભાગવતની કથા સંભળાવે છે. અગણિત ઋષિમુનિઓના એ સમુદાયની અંદર સૌથી આગળ પ્રથમ સ્થાન ઉપર બેસી રાજા પરીક્ષિત એ દિવ્ય કથાનું રસપાન કરે છે. ભાગવતકાર કહે છે, શ્રવણાદ, ધ્યાનાદ, દર્શનાદ, સાધ્યતે ઇતિ હરિ. ભગવાન સુધી પહોંચવા માટેના 3 સાધન બતાવ્યા: શ્રવણાદ, ધ્યાનાદ અને દર્શનાદ. ભગવાનની કથાઓનું શ્રવણ કરવાથી ભગવાન સુધી પહોંચી શકીએ. યાદ રાખજો, આ દુનિયાની અંદર અનેક જીવો છે. એ બધા જીવોને ભગવાને કાન આપ્યા છે, પણ એ બધા જ જીવોમાંથી આપણે ભાગ્યશાળી જીવ છીએ કે આપણા કાન દ્વારા આપણે અત્યારે અહીંયા કથા સાંભળીએ છીએ. આ દુનિયામાં અનેક જીવો છે, બધા જીવોને ભગવાને આંખો આપી છે. આપણે બધા એટલા ભાગ્યશાળી જીવ છીએ કે અહીંયા બેઠા બેઠા આ આંખ દ્વારા આપણે ભગવાનના દર્શન કરીએ છીએ.
આ દુનિયામાં અનેક જીવો છે, બધાને ભગવાને પગ દીધા છે, બધાના પગ અત્યારે ક્યાંના ક્યાં ફરતા હશે. આપણે ભાગ્યશાળી જીવ છીએ કે આપણા પગ દ્વારા આપણે આ કથા મંડપ સુધી પહોંચી શક્યા છીએ. આ ઈશ્વરનું બહુ મોટું સૌભાગ્ય કહેવાય. મેં અગાઉ પણ કીધું હતું કે આ દુનિયામાં કોઈ નવરો નથી. સામાન્ય આપણી ગલીનું કૂતરું નવરું ન હોય, એને કોકની ફોર વ્હીલ વાહે દોડવાનું હોય, એને બીજા કૂતરાએ બાંધવાનું હોય. કૂતરું નવરું ન હોય તો આપણે કેમ નવરા હોઈએ? કોઈ આ દુનિયામાં નવરો નથી. પણ જે લોકો અહીંયા કથામાં નથી આવી શક્યા, સમજો એ ભગવાન માટે સમય કાઢી નથી શક્યા. અને જે લોકો અહીંયા કથામાં બેઠા, ઈશ્વર માટે સમય કાઢીને બેઠા છીએ. જેણે આપણને શ્વાસ આપ્યા છે, એને શ્વાસ દેવા માટે આપણે બેઠા છીએ. ભાગ્ય બડા તો રામ ભજ વખત બડા કછુ દે. જ્યારે સમય સારો હોય, જ્યારે ભાગ્ય સારા હોય ને, ત્યારે એ સમયનો સદુપયોગ કરી લેવો. ઘણી વખત એવું બનતું હોય, ઈશ્વરે આપણને સારો સમય આપ્યો હોય, પણ ત્યારે સારા વિચાર ન હોય. અને ભગવાન ક્યારેક સારા વિચાર આપે કે મારી પાસે રૂપિયા હોય તો અન્નક્ષેત્ર બનાવવું, હોસ્પિટલો બનાવવું, મંદિરો બંધાવવું, આમ વિચાર સારા હોય, પણ ત્યારે ધન ન હોય. પણ ઈશ્વરે આપણને ધન અને સમય આ બે સારું આપ્યું હોય ને, તો એનો સદુપયોગ કરી લેવો. સારો વખત ભગવાન આપે ને, એ વખતનો વિચાર કરી લેવો. જૂના સમયના એક રજવાડાના સમયની વાત, એક રાજા બહુ દાન આપે, બધાને ઉદારતાથી દાન આપે. એટલે એના પ્રધાને એક વખત રાજાજીને કીધું કે રાજાજી, તમે આમ ઉદાર ચરિત્રવાળા છો, આમ ઉદાર ભાવે તમે બધાને દાન આપો છો, એમાં ના નહીં, પણ તમારો હાથ થોડોક ટૂંકો રાખો તો સારું. આમ તમે જો આવી રીતના દાન આપતા રહેશો ને, તો આ રાજ્ય ચલાવવું કઠિન થશે રાજા. અને ગોળ હોય ને ત્યાં માખી આવે. તમે આવા ઉદાર ચરિત્ર વાળા છો ને, એટલે લેવા વાળા ને માગવા વાળા આવશે, પણ આવી રીતના છૂટે હાથે દાન ન કરો. રાજા એક પણ શબ્દ ન બોલ્યા, વાતને સાંભળી લીધી. પ્રધાન જતા રહ્યા. રાતનો સમય થયો. રાજાએ કીધું પ્રધાનને બોલાવો ને. પ્રધાનને બોલાવવામાં આવ્યા. કીધું પ્રધાનથી આજે તમે મને કંઈક વાત કરી હતી. કીધી હા રાજાજી, અવિનય થયો હોય તો ક્ષમા કરો, પણ હકીકત મેં કીધી કે જો આમ છૂટે હાથે પ્રજાને દાન કરશો ને તો રાજ્ય ચલાવવું કઠિન થશે, માટે દાન કરવામાં હાથ ટૂંકો રાખો. હા પ્રધાન, તમે બહુ સારી વાત કરી, પણ પછી તમે મને કંઈક ટકોર કરી હતી. કીધું હા રાજા, મેં એમ કીધું હતું કે ગોળ હોય ને ત્યાં માખી આવે, એટલે આવા ઉદાર છો એટલે બધા રાજા પ્રધાનજી તમારી વાત બહુ સાચી છે. ગોળ હોય ત્યાં માખી આવે. એક કામ કરો ને પ્રધાન, સામે જે ટેબલ ઉપર કપડું છે એ જરાક ઉઠાવો ને. પ્રધાનજી ટેબલ પાસે જઈ કપડું જેવું જ ઉઠાવ્યું, કપડાની નીચે ગોળની ભેલી પડેલી હતી. રાજાએ પ્રધાનને કીધું પ્રધાનજી, આ રહ્યો ગોળ, હવે માખી લાવી દો. તમે કીધું ને કે ગોળ હોય ત્યાં માખી આવે. પ્રધાન કે રાજા, અવિનય થયો હોય તો ક્ષમા કરો, માખી તો દિવસ હોય, સૂરજ હોય, દિવસ ના આવે, અત્યારે રાતે થોડી માખી આવે. ત્યારે રાજાએ એ જ કીધું પ્રધાન, મારે તમને એ જ કહેવું, અત્યારે મારો ધનનો સૂરજ તપે છે, અત્યારે મારો દિવસ છે, એટલે લોકો માગવા વાળા ને લેવા વાળા આવે. કાલ સવારે આ ધનનો સૂરજ આથમી જશે ને, પછી કોઈ લેવા નહીં આવે, કોઈ માગવા વાળા નહીં આવે. માટે ઈશ્વરે જો કાંઈ આપ્યું હોય, આપણી પર સેવાની કમાણી આવી પર સેવામાં વપરાય ને, તો ઈશ્વરનો આભાર માનજો. કારણ કેમ દેવું અને કેમ લેવું, આ બે ગણિત છે ને ઈશ્વરના હાથમાં છે. માટે આપણે પરસેવાની કમાણી પરોપકાર માટે, બીજા માટે જ્યારે ઉપયોગ થાય ને, ત્યારે ઈશ્વરનો બહુ મોટો આભાર માનજો. કહે છે શ્રવણા ધ્યાના દર્શના સાધ્યતે ઇતિ હરિ. ભગવાન સુધી પહોંચવા માટેના આ બધા માર્ગ બતાવ્યા. સુખદેવજી મહારાજ વર્ણન કરતા કહે છે, હે પરીક્ષિત, હવે હું તમને મૈત્રેય ઋષિ અને ભક્ત વિદુરજીનો એ કથા સંભળાવું છું. ભક્ત વિદુરજી પોતાના સમૃદ્ધિમાન ઘરને છોડી અને એક સમયે આશ્રમમાંથી જતા રહ્યા. મૈત્રેયજી પ્રશ્ન કરે છે, મહારાજ, એવી તો શું ઘટના બની કે વિદુરજીને ઘર છોડી દેવું પડ્યું? બધાનો ત્યાગ કરી અને વિદુરજી શા માટે જતા રહ્યા? સુખદેવજી કહે છે, પરીક્ષિત, તું સમૃદ્ધિ શેને માને છો? વિદુરજી તો એક સામાન્ય ઝૂંપડીમાં રહેતા હતા, પણ ભૂખો જ્યાં ભોજન પામે, તરસો જ્યાં પાણી પામે, એ ઘરની સાચી સમૃદ્ધિ કહેવાય. હે પરીક્ષિત, એવા સમૃદ્ધિમાન ઘરને છોડી અને વિદુરજી જતા રહ્યા, એની પાછળનું કારણ એ છે, કહે યદા તુ રાજાના સ્વધુનાન સ્વાધુનમ ઉષ્ણન અધર્મેણ વિનષ્ટ દ્રષ્ટિ. કહે છે કૌરવો અને પાંડવો એ જુગાર રમવા બેઠા, કૌરવો કપટથી જીતે છે અને એ સમય પાંડવોને કપટથી હરાવ્યા, અને ત્યારે
જ્યારે પાંડવો હારે છે દ્રૌપદીને ત્યારે દાવમાં મૂકે છે. ચીરહરણ દુષ્ટ દુશાસને એમના ચીર ખેંચવાનો પ્રયત્ન કર્યો. ભગવાન એની લાજ રાખે છે, પણ પાંડવોને ત્યારે 12 વર્ષનો વનવાસ અને 1 વર્ષનો ગુપ્તવાસ થાય છે. પાંડવો બધા જ વનની અંદર ગયા. 12 વર્ષનો વનવાસ પૂર્ણ કરી 13મું વર્ષ એ વિરાટ રાજાને ત્યાં ગુપ્તવાસ કરે છે. યુધિષ્ઠિર મંત્રી બન્યા, ભીમસેન રસોયા થયા, અર્જુન હિજ્ર બન્યા, દ્રૌપદી દાસી બને છે. જુગાર રમવાથી જે રાજા રાણી હતા ને એને આજે દાસ દાસીના કામ કરવા પડે છે. ગરજહી અર્જુન હિજ્ર ભયો, ગરજહી ગોવિંદ ધેન ચરાવે, ગરજહી દ્રૌપદી દાસી ભઈ, ગરજહી ભીમ રસોઈ પકાવે, ગરજ ભરી સબ લોગન में, ગરજ બિના કોઈ આવે ન જાવે, કવિ ગંગ કહે સુન શાહ અકબર, ગરજહી બીબી ગુલામ રીઝાવે. ગરજ છે ને આજે દાસ દાસીઓના કામ કરવા પડ્યા છે. આ બાજુ જ્યારે 13મું વર્ષ ગુપ્તવાસ પૂર્ણ કરી જ્યારે કૌરવોની પાસે પાંડવો આવે છે ત્યારે પાંડવો કહે છે કે અમને થોડોક રહેવા માટે અમને ભાગ આપો. એ સમયે કુંતા માતા શ્રી કૃષ્ણને વિષ્ટિ સમાધાન કરવા માટે થઈને મોકલે છે. આ બાજુ ધૃતરાષ્ટ્રે પોતાના ભાઈ વિદુરને બોલાવે છે. વિદુરજીની સલાહ માગે છે ત્યારે વિદુરજી નીતિના વાક્યો કહે છે. કૌરવોને વિદુરજી સમજાવતા કહે, તમે અધર્મથી પાંડવોનું બધું છીનવી લીધું, બધું પડાવી લીધું, હવે તમે એને થોડું ઘણું રહેવા માટે આપી દો. આ બાજુ કોઈએ જય અને દુર્યોધનને ચડાવે છે. કહે છે વિદુરજી તને કલયુગનો અવતાર કહે છે. જેવી જ વાત સાંભળી દુર્યોધને એ સમયે દુર્યોધન દુશાસન શકુની મામાને લઈ અને આવે છે. વિદુરજીને ગાળો દેવા માંડ્યો, એ દાસી પુત્ર, અમારા ફેંકેલા રોટલાના ટુકડા ખાઈ ખાઈ અને તું કૂતરા જેવું જીવન જીવે, કોણે તને અહીંયા બોલાવ્યો? કોણે તને આવી વાતો કરવાનું કીધું કે 5 ગામ આપી દો, એને પાંડવોને રહેવા માટે થઈને આપી દો? પણ વિદુરજી સંત છે. કડવો ઘૂંટડો ગળી ગયા. યાદ રાખજો, જ્યારે પોતાના કરતા નાની ઉંમરના આવા કડવા શબ્દ બોલે ને ત્યારે એ કડવા વેણ એ વીછીની વેદના કરતા પણ ભયંકર લાગે. પણ વિદુરજી તો સંત છે, એક પણ સામો પ્રતિકાર ન કર્યો. છે એક સંતનું કેવું, ગુનો કરે તો એને કાંઈ ન કેવું. તિતિક્ષા છે, એની અંદર ક્ષમાનો ગુણ છે. અને એ સમયે સમજાવે છે, કહે છે દુર્યોધન, હું અહીંયા સામેથી નથી આવ્યો, મને બોલાવવામાં આવ્યો છે. અને મારી પાસેથી તમે અધર્મની વાત સાંભળવાની અપેક્ષા ન રાખતા. હું તો જે નીતિની વાત છે, જે હકીકતની વાત છે એ તમારી સામે કહીશ. અને ધક્કો મારીને બહાર કાઢવાની કોઈ જરૂર નથી. જ્યાં આપણું માન જળવાતું ન હોય ને ત્યાં રહેવાની મારે કોઈ જરૂર નથી. આવ નહીં આદર નહીં, નહીં નયનમાં નેહ, તે ઘર કદી ન જાય ભલે કંચન વર્ષે મેઘ. જ્યાં આવકાર ન હોય, જ્યાં મીઠો આદર ન હોય, ભાવ ન હોય, સત્કાર ન હોય, ત્યાં કોઈ દિવસ ન જવું, ભલે ત્યાં સોનાનો વરસાદ થતો હોય. સ્વયં ધનુર્ધારી નિધાય માયમ. અને એ સમયે હે પરીક્ષિત, પોતાની પાસે રહેલા જે શસ્ત્ર હતા એ છોડી અને વિદુરજી યાત્રા કરવા માટે જતા રહ્યા. અપમાન પામેલા વિદુરજી જ્યારે પોતાની ઝૂંપડીએ જાય, સુલભાદેવી ભગવાનનું ભજન કરે છે. અને એ સમયે સુલભાદેવી કહે છે, નાથ, આજ તમે આટલા બધા આનંદિત કેમ છો? આટલા બધા આનંદમાં કેમ દેખાવ છો? આજે કારણ શું છે? વિદુરજી કહે છે, દેવી વાત એવી છે, દ્વારકાનાથ પધારે છે. સમાચાર એવા મળ્યા કે કૌરવો અને પાંડવોની વચ્ચે સમાધાન કરાવવા માટે, વિષ્ટિ માટે આવે. પણ મને તો એવું લાગે છે તારીને અને મારી ભક્તિથી પ્રસન્ન થઈ આજ મને તને ભગવાન દર્શન આપવા માટે આવતા હોય એવું લાગે છે. ભગવાન હસ્તિનાપુર આવે, બધાને મનાવે છે. યુદ્ધ ન કરો, યુદ્ધની અંદર ઘણું બધું ગુમાવ્યું, હવે એક કામ કરો. ધૃતરાષ્ટ્રને કહે છે કૃષ્ણ કે તમે આ પાંડવોને બીજું કાંઈ ના આપો તો કાંઈ નહીં, એને રહેવા માટે ખાલી 5 ગામ એને આપી દો. ધૃતરાષ્ટ્રને કહે છે ઇન્દ્રપ્રસ્થ આપી દો, હસ્તિનાપુર, વારણાવત, કુરુક્ષેત્ર, અને એક 5મું તમારી જે ઈચ્છા હોય આપો. ધૃતરાષ્ટ્રે કીધું ભગવાન મારે વિચાર કરવો પડે. કૃષ્ણને કહે કૃષ્ણ એ તો વિચારવું પડે. અને એ સમયે દુર્યોધન કહે છે ભાઈ, 100ની અણી જેટલું પણ જોતું હોય ને તો યુદ્ધ વગર નહીં મળે. અને ત્યારે કૃષ્ણ કહે તો 6ઠું ગામ એ હવે અમારા માટે સંગ્રામ છે, હવે અમે યુદ્ધ કરીને લેશું. હાથને કહો કે હવે ચડાવે બાણ, કારણ કે યુદ્ધ એ જ કલ્યાણ, હવે અમે યુદ્ધ કરીને લેશું. અને પછી દુર્યોધને કીધું અરે કૃષ્ણ, આટલા મહિનાથી હું તમારા માટે 56 પ્રકારના ભોગ તૈયાર કરું. મને જ્યારે સમાચાર મળ્યા કે હસ્તિનાપુર ભગવાન દ્વારકાધીશ પધારે, તમે તો 56 ભોગ આરોગનારા છો, તમારા માટે આટલા મહિનાઓથી હું આ 56 ભોગ તૈયાર કરું. એક કામ કરો, તમે આ ભોગ તો આરોગતા જાઓ, પછી તમે જતા રહેજો. અને એ સમયે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે
હે દુર્યોધન, જેનું જીવન ભોગ જીવન હોય એને ત્યાં હું શું ભોગ આરોગું? હું તો જે ભાવ જગતની અંદર જીવતો હોય ને એને ત્યાં હું ભોજન લઉં. અને એ સમયે ભગવાન કૃષ્ણ વિદુરજીનો હાથ પકડી, ઉદ્ધવજીનો હાથ પકડી કહે છે, ચાલો ઉદ્ધવ, આપણે વિદુર ઘેરે જઈએ. અને કવિઓ પણ કહે છે ને, વિદુરની પાસે ભલે 56 પ્રકારના ભોગ નહોતા, પણ કૃષ્ણ ઉદ્ધવને કહે છે, હે ઉદ્ધવ, વિદુરનો ભાવ મને એ તરફ ખેંચે છે. શ્રદ્ધા સાચી હોય તો કબૂલ કરે કીર્તાર, ભાવ વગરની ભક્તિ ન પહોંચે પ્રભુ દ્વાર. હે ઉદ્ધવ, ચાલો આપણે વિદુરની ઘરે જઈએ. અને વિદુરની પાસે શું હતું? કવિઓ કહે છે, બંટીનો રોટલો ને તાંદરિયાની ભાજી, રૂચી રૂચી ભોગ લગાઈએ. બંટીનો રોટલો ને તાંદળિયાની ભાજી, બંટીનો રોટલો તાંદળિયાની ભાજી રે, રૂચી રૂચી ભોજન લઈએ ગોધવરી, ચાલો ગુરુ ઘેર વિદુર ઘેર જાય ગોધવરી, ચાલો ગુરુ ઊંચા ઊંચા મહેલ રતિ ભર સુખ પાયો ગોધવજી, ચાલો ગુરુ ઉદ્ધવજીનો હાથ પકડી અને એ જ સમયે કહે છે, ચાલો વિદુર ઘેરે જઈએ. ઉદ્ધવજી, ચાલો વિદુર ઘેરે જઈએ. વિદુરનો ભાવ એ ભગવાનને ખેંચે છે. આ બાજુ સુલભા દેવી ને વિદુરજી તો બસ ભગવાનના નામમાં લીન છે. ભગવાન પણ ખુદ કહે, નાહમ વસામી વૈકુંઠે યોગીનામ હૃદયેન ચ મદ ભક્તા યત્ર ગાયંતી તત્ર તિષ્ઠામિ નારદ. હે નારદ, જ્યાં મારા ભક્તો ભેગા મળી મારું કીર્તન કરતા હોય ત્યાં મારો સદાયને માટે વાસ છે. અને એ સમયે વિદુરજીની ઝૂંપડી આવી. આજ વિના આમંત્રણે વિદુરની ઝૂંપડીએ ભગવાન આવ્યા છે. બાર ખખડાવ્યું ને એ સમયે વિદુરજીને મનની અંદર સંકેત થયો, જરૂર ભગવાન પધાર્યા હોય એવું લાગે. અને એ જ સમયે જેવું ઝૂંપડીનું કમાડ ખોલ્યું ત્યાં તો સશંખ ચકરમ સકિરીટ કુંડલમ સપીત વસ્ત્રમ સરસી રૂહેક્ષણમ સહાર વક્ષસ્થલ કૌસ્તુભશ્રિયમ નમામિ વિષ્ણુમ શિરસા ચતુર્ભુજમ. સાક્ષાત ભગવાન શંખ ચક્ર ગદાધારી પદ્મધારી ભગવાન નારાયણના દિવ્ય દર્શન થયા. આનંદિત થઈ ગયા. દર્શનની અંદર એટલા બધા વિદુરજી અને સુલભાદેવી તન્મય થઈ ગયા ને ભગવાનને આસન આપવાનું ભૂલે છે. ભગવાન ખુદ પોતાના હાથે દર્ભનું આસન લઈ આસન ઉપર બેસે છે. આ બાજુ કનૈયો કહે છે, કાકી, સુલભાદેવીને કહે છે, મને ભૂખ લાગી છે, કાકા મને કંઈક જમવા માટે આપો ને. અને એ સમયે વિદુરજી કહે છે
પણ પ્રભુ તમે દુર્યોધનને ત્યાં 56 પ્રકારના ભોગ આરોગીને નથી આવ્યા? આજ આટલા સમયથી દુર્યોધન તમારા માટે 56 પ્રકારના ભોગની તૈયારી કરે છે. કીધું કાકા, જેનું જીવન ભોગ જીવન હોય એને ત્યાં હું શું ભોજન લઉં? હું તો જે તારી જેમ ભાવ જગતમાં જીવતો હોય ને, મને તો એના ઘરે જમવાનો આનંદ આવે. અને એ સમયે કીધું મને કંઈક ભોજન આપો. ઘરમાં કાંઈ છે નહીં, વિચાર કર્યો. સુલભાદેવી કીધું તમે કેળા ફળી ખાશો? કેળા ખાશો? કીધું હા હા એ પણ ચાલશે કાકી, ભૂખ બહુ લાગી. અને એ સમયે કેળાની છાલ ઉતારતા જાય સુલભાદેવી, પણ દર્શનમાં એટલા બધા તન્મય બની ગયા હતા ને, કેળાની છાલ ઉતારે, કેળાનો જે ગર્ભ હતો એ નીચે ફેંકી દીધો અને કેળાની છાલ ભગવાનના મુખમાં પધરાવી. આહા, અને વાલો પ્રેમથી આરોગતો હતો. અને એ સમયે વિદુરજી કીધું, અરે દેવી તમે શું કરો છો? આ કેળાનો ગર્ભ નથી ખવડાવતા, કેળાની છાલ ખવડાવો. આટલા શબ્દ સાંભળીને સુલભાદેવી કહે, અરે અરે રે પ્રભુ, મને ક્ષમા કરો. હે ભગવાન, તમે દ્વારિકાના નાથ, તમે 56 ભોગ આરોગનારા, હું તમને કેળાની છાલ ખવડાવું. ભગવાન, હું તો તમારા દર્શનમાં તન્મય હતી, મને ભાન ન રહ્યું કે કેળાની ગર્ભ ખવડાવું કે છાલ. પણ ભગવાન તમારે તો મને કહેવાય ને કે કાકી, આ કેળાનો ગર્ભ નથી, આ કેળાની છાલ છે. અને ત્યારે ભગવાન કૃષ્ણ કહે છે, કાકી તમારા કેળાની છાલ મને કેળાના ગર્ભ કરતા પણ મને વધારે મીઠી લાગે. હું તો બસ તમારા સ્વાદની અંદર ગળાડૂબ હતો. કેળાના ગર્ભ કરતા પણ આજ મને આ તમારા હાથના કેળાની છાલ છે ને, એ મને બહુ મીઠી લાગે. ભગવાન કે પણ હજી મારી ભૂખ શાંત નથી થઈ, મને ભૂખ લાગી. કીધું કાંઈ છે? કીધું ભગવાન હવે તો તમને શું જમાડીએ? એ સમય દોડીને ભગવાન સીધા રસોડામાં જાય. ભાજીની જે તાંદરિયાની ભાજીની હાંડી હતી ઉતારી અને બંટીનો રોટલો તાંદરિયાની ભાજી ભગવાન પ્રેમથી આરોગે છે. મુજે સાધના આરાધના અને અર્ચના બસ પ્રેમ છે, કોને ભજું કોને ત્યજું, મારી પૂજા તો બસ પ્રેમ છે. જે પ્રેમ ભાવથી ભગવાન કહે છે, જગતના લોકો ખુરશીથી રાજી થતા હોય, પણ જગતનો નાથ એ તો તુલસીથી રાજી થાય. કાંઈ ઘરની અંદર ન હોય અને ભગવાનને પ્રેમથી ખાલી મિશ્રી આપી એના ઉપર એક તુલસીનું પાન પધરાવી દેશો ને, વાલો મારો પ્રેમને વશ થયા રાજી. તુલસીના પાનમાં ઈશ્વર રાજી થઈ જશે. दुर्योधन का मेवा त्यागी, भाजी विदुर घर खाई, झूठे फल सबरी के खाए, बहुविध प्रेम लगाई, सबसे ऊंची प्रेम सगाई. प्रेम के बस अर्जुन रथ हाई को भूल गए ठकुराई, ऐसी प्रीति बढ़ी वृंदावन कि सब गोपियन नाच नचाई, सबसे ऊंची प्रेम सगाई. ईश्वर मात्र ने मात्र છે ને પ્રેમનો દેવતા છે. ઈશ્વર એ કેવલ અને કેવલ પ્રેમથી ને ભાવથી રાજી થાય. દુર્યોધનના 56 પ્રકારનો ભોગનો ત્યાગ કરી વિદુરને ત્યાં તાંદરિયાની ભાજી ખાય છે. 4 સ્વાદ છે ને કનૈયો કોઈ દિવસ ભૂલી નથી શકતો. એક વિદુરની ભાજી, બીજું સુલભાદેવીના કેળાની છાલ, ત્રીજું સુદામાના એ પૌવાનો સ્વાદ એ ભગવાન ભૂલતા નથી. અને મીઠા લાગ્યા બોર સબરી, એમાં તારી ભાવના અનમોલ, મને મીઠા લાગ્યા બોર. સબરીના બોર, આ 4 સ્વાદ છે ને ભગવાન કોઈ દિવસ ભૂલતા નથી. વિદુરજી વિચાર કરે, પ્રભુએ કૌરવોના ઘરનું પાણી પણ ન પીધું, એને ત્યાગ કર્યો છે. કૌરવોનો હવે જરૂર કૌરવોનો વિનાશ એ ભગવાન નક્કી એના હાથે વિનાશ કરશે. માટે એ કૌરવોનો કુસંગ મારી ભક્તિમાં જો વિઘ્નરૂપ થશે તો મારી ભક્તિ એ વિચલિત થશે. અને એટલા માટે થઈ અને કૌરવોનો ત્યાગ કરી અને વિદુરજી યાત્રા કરવા માટે જતા રહ્યા હતા. વિદુરજી સંત છે. વિદુરજીનું અપમાન ઘણું બધું દુર્યોધને કર્યું હતું, પણ કૃષ્ણની સામે વિદુરજી એક પણ શબ્દ નથી બોલ્યા કે આટલું બધું મારું અપમાન કર્યું, મને હળધૂત કર્યો. એક પણ શબ્દ નથી બોલ્યા. કારણ કે વિદુર સંત છે, એને સંતની ઉપમા આપી છે. આટલું અપમાન થયું હોવા છતાંય સંત વિદુરજી છે ને એ આનંદમાં હતા, આનંદ અવસ્થામાં હતા. પૂજ્ય ડોંગરેજી બાપા 3 સંતનું દ્રષ્ટાંત આપતા. કારતક મહિનાની પંઢરપુરની અંદર જ્યારે મેળો ભરાય એટલે ત્યાં અલગ અલગ બધા સંતો દર્શન કરવા માટે આવતા. વિઠ્ઠલનાથના ઉત્તર ભારતથી તુલસીદાસ આવે, દક્ષિણ ભારતથી એકનાથજી આવે, ગુજરાતથી આપણા નરસિંહ મહેતા અને મહારાષ્ટ્રથી તુકારામ, આ બધા જ સંતો ભેગા મળી અને વિઠ્ઠલનાથના દર્શન કરે. હવે એમાં એક સમયે વિઠ્ઠલનાથના દર્શન કરવા માટે થઈ એકનાથજી આવ્યા. એકનાથજી વિઠ્ઠલનાથના દર્શન કરીને કીધું, હે વિઠ્ઠલનાથ, તારી મારા ઉપર બહુ કૃપા છે. સારું થયું તમે મને આવા અનુકૂળ પત્ની આપ્યા કે જે મને ભક્તિમાં સહાય કરે છે. એકનાથજીના પત્ની એને સહાય કરતા આસન તૈયાર કરે
પૂજાના પાત્રો તૈયાર કરે, દીવો અગરબત્તી પૂજા પાઠ સંધ્યાના આસન તૈયાર કરે. વિઠ્ઠલનાથને કીધું, હે વિઠ્ઠલનાથ, તારી મારા ઉપર બહુ કૃપા કહેવાય કે તે મને આવા અનુકૂળ પત્ની દીધા. વિઠ્ઠલનાથના દર્શન કરીને એકનાથજી જાય એટલે વળી તુકારામ દર્શન કરવા માટે આવે. તુકારામ બે હાથ જોડી ભગવાનને પ્રાર્થના કરે, હે વિઠ્ઠલનાથ, તારી મારા ઉપર બહુ કૃપા કહેવાય કે મને આવા ઝઘડાખોર પત્ની આપ્યા. તુકારામના પત્ની ઝઘડાખોર હતા છતાંય વિઠ્ઠલનાથનો આભાર માન્યો. અને તુકારામના પત્ની એટલે ગજબના ઝઘડાખોરો. એક સમયે તુકારામ કોઈ વૈષ્ણવને ત્યાં ભજન કરવા માટે ગયા. ભજન કરી એટલે પેલો વૈષ્ણવ હતો દિલદાર, એટલે આખું એને ફળનું ગાડું ભરી દીધું. કીધું, જાઓ તુકારામ, તમારા ઘરમાં આમે પરિસ્થિતિ નબળી છે, ખરાબ પરિસ્થિતિ, આ ફળ તમારે 8-10 દિવસ ખાવા થાય. એટલી બધી ખરાબ પરિસ્થિતિ હતી કે તુકારામને તિલક કરવું હોય ને કપાળે તો એક નારિયેળની કાચલી લે, એમાં પાણી ભરે અને એમાં ચહેરો જોઈને પછી તિલક કરતા. આટલી ગરીબાઈ હતી, ઘરમાં અરીસો નહોતો. હવે આવી પરિસ્થિતિ તો આપણને નથી ને, છતાંય ભગવાનનો આભાર માને એવી પરિસ્થિતિમાં. અને એ સમયે આખું ગાડું ફળનું ભરી દીધું. પણ હવે આનો તો સ્વભાવ હતો તુકારામનો. ભાવ જગતમાં રહેવા વાળા જે કોઈ સામા મળે એમ કે તુકારામ જય શ્રી કૃષ્ણ. જેવું જય શ્રી કૃષ્ણ ભગવાનનું નામ બોલે એટલે ફળ આપી દે. વળી કોઈ એમ બોલે જય વિઠ્ઠલ, વળી એક ફળ આપી દે. ઘરે પહોંચ્યા ને તો આખું ફળનું ગાડું ખાલી, એક શેરડીનો સાઠો વહીધો હતો. તુકારામ ઘરમાં જઈને એના પત્નીને જીજાઈને કીધું કે આલ્યો એક શેરડી. કીધું, આખું ગાડું ફળનું આવ્યું ને એક જ શેરડીનો સાઠો? કીધું, રસ્તામાં જે જે ભગવાનના ભક્તો મળતા હતા ને બધું આપી દીધું. આમ શબ્દ કીધા ને ત્યાં તો તુકારામના પત્નીને ગુસ્સો આવ્યો. ખબર નથી ઘરમાં કાંઈ ખાવા છે નહીં, એક શેરડીનો સાઠો લઈને આવ્યા, બધું ફળ બીજાને આપી દીધું. એકદમ ક્રોધ આવ્યો ને એ સમયે શેરડીનો સાઠો લઈ અને તુકારામની પીઠ ઉપર જોરથી માર્યો. જેવો જ તુકારામની પીઠ ઉપર શેરડીનો સાઠો માર્યો, બે કટકા થઈ ગયા. તુકારામ ત્યારે બોલ્યા, દેવી, સારું થયું તમે આ શેરડી મારી પીઠમાં મારી. આપણે બે હતા, શેરડી એક જ કટકો હતી, હું અત્યારે સૂડી ગોતવા ક્યાં જાત. સારું થયું તમે મારી પીઠમાં શેરડી મારીને બે કટકા થઈ ગયા. હાલો હવે પ્રેમથી પ્રસાદ લઈએ. વિચાર કરો, આ પ્રયોગ આપણે ઘરમાં કર્યો હોય તો બીજે દી ઘરે હોય કે નહીં? પણ છતાં એને વિઠ્ઠલનાથનો આભાર માન્યો. હે વિઠ્ઠલનાથ, તારી મારા ઉપર બહુ કૃપા કહેવાય કે આવા ઝઘડાખોર પત્ની આપ્યા જેથી મારું મન એમાં ન લાગે અને મારું મન હે પરમાત્મા તારી અંદર લાગી જાય. માટે હે વિઠ્ઠલનાથ, તારી મારા ઉપર બહુ કૃપા છે કે આવા ઝઘડાખોર પત્ની દીધા. વિઠ્ઠલનાથના દર્શન કરીને તુકારામ જ્યારે વયા જાય, આ બાજુ નરસિંહ મહેતા આવે. આવીને બે હાથ જોડીને વિઠ્ઠલનાથને કે ભલું થયું ભાંગી જંજાળ, સુખે ભજશું શ્રી ગોપાળ. એમના પત્ની મેતી એ મૃત્યુ પામ્યા અને ભગવાનનો આભાર માન્યો. ભલું થયું ભાંગી જંજાળ. હરિભજન કરવા માટે પત્નીનું એક બંધન હતું એ ભગવાને છીનવી લીધું. હવે તો પ્રેમથી ભગવાનનું ભજન કરશું. વિચાર કરો, ત્રણેય સંતોના જીવનમાં પરિસ્થિતિ કેવી. એકને અનુકૂળ પત્ની હતા, એકને પ્રતિકૂળ પત્ની હતા અને એકના મૃત્યુ પામ્યા હતા. પણ ત્રણ પરિસ્થિતિની અંદર મનઃસ્થિતિ એવી હતી ને કે ત્રણેય સ્થિતિની અંદર ભગવાનનો આભાર માન્યો કે હે ભગવાન, તારી મારા ઉપર બહુ કૃપા છે. આનો સીધો મતલબ એ થાય, સંત જીવનમાંથી એ શીખવા મળે, ઈશ્વર જે કાંઈ આપણને આપે છે ને એમાં ભગવાનનો આભાર વ્યક્ત કરવો. ભગવાને જે કાંઈ દીધું હોય, અહીંયા સંત વિદુરજી એક પણ શબ્દ બોલતા નથી. દુર્યોધને આટલું અપમાન કર્યું છતાંય એક પણ શબ્દ દુર્યોધન માટે એને કટુ વેણ નથી બોલ્યા. યાત્રા કરવા માટે જતા રહ્યા. જો આમાંથી શીખવાનું એ છે, વિદુરજીએ છે ને ભગવાનને પ્રશ્ન કર્યો કે ભગવાન, આ બે પક્ષ મારા માટે સમાન છે. એક તો પાંડવોનો પક્ષ છે, એક કૌરવોનો પક્ષ છે. હવે આમાં મારે શું નિર્ણય લેવો, મારે કોના પક્ષમાં રહેવું? એટલે કૃષ્ણએ સમજાવીને કીધું, જો વિદુર, આ બે પક્ષ છે, કૌરવો પાંડવો, તમારે એકોય પક્ષ નથી લેવો. આલ્યો આ માળા, તમે યાત્રા કરવા માટે થઈને નીકળી જાઓ, તમે ભજન કરવા નીકળી જાઓ. આ કથામાંથી આપણે બોધ ઈ લેવાનો, ઘરની અંદર બે પક્ષ હોય, દેરાણીનો અને જેઠાણીનો. આ બે પક્ષની વચ્ચે જ્યારે યુદ્ધ થાય, જેમ પાંડવોનું કૌરવોનું થયું, એમ દેરાણી જેઠાણીનું યુદ્ધ થાય તો સાસુએ કયો પક્ષ લેવો? એ કોઈ પક્ષ ન લેવો, હરિદ્વારની ટિકિટ લઈ લેવી, યાત્રા કરવા માટે વહી જવું. ત્યાંથી પછી 8 દી પૂરા થાય ને પછી ફોન, હવે વ્યવસ્થિત થઈ ગયું, કમ્પ્લીટ, તો અમે પાછા આવીએ વાતે ગાજતે. તો કે નહીં, હજી એની ઈદ રામાયણ છે તો બીજા 8 દી કાઢી નાખવા, પણ એ કોઈનો પક્ષ ન લેવો. વિદુરજી યાત્રા માટે જતા રહ્યા. વિદુરજી ભલે યાત્રા કરી લે. આપણે બધા અત્યારની કથાને અહીંયા વિરામ આપીએ. 12:20 થઈ છે. એક ભગવાનનું નાનું ધોળ કીર્તન ગાય અને ત્યાર પછી કથાને વિરામ આપશું. દૂધની પ્રસાદી લઈ અને ત્યાર પછી જ આપણે બધા ભોજન તરફ જે કાંઈ વ્યવસ્થા હોય એ તરફ પ્રયાણ કરશું.
મારા દ્વારિકા વાળા નાથ, મારા દ્વારકા વાળા નાથ, તમને શું કરી જમાડું? મારા દ્વારકા વાળા નાથ, મારા દ્વારકા વાળા નાથ, મારા દ્વારકા વાળા નાથ, તમને શું કરી જમાડું? મારા દ્વારકા વાળા નાથ, મારા દ્વારકા વાળા નાથ, તમને શું કરી જમાડું? તારું આપ્યું લેવું ને તારું દીધું દેવું, તારું આપ્યું લેવું ને તારું દીધું લેવું, તારું આપ્યું લેવું તારું દીધું દેવું, તારું આપ્યું લેવું ને તારું દીધું દેવું. આમાં મારું નહીં તલભાર, આમાં મારું નહીં તલભાર, તમને શું કરી જમાડું? આમાં મારો નહીં તલવાર, આમાં મારો નહીં તલવાર, તમને શું કરી જમાડું? મારા દ્વારકા વાળા નાથ, મારા દ્વારકા વાળા નાથ, તમને શું કરી જમાડું? મારા દ્વારકા વાળા નાથ, મારા કરી જમાડું. પ્રેમ ભરી પીરસી પતરાડી, પ્રેમ ભરી છે જારી, પ્રેમ ધરી પીરસી પતરાડી, પ્રેમ ધરી છે જરે, આ પ્રેમ ભરી પીરસી પતરાડી, પ્રેમ ભરી છે જારી, પ્રેમ ભરી પીરસે પટરાણી, ધરી છે જરે. મુખવાસે મેં કર જોડ, મુખવાસે મેં કર જોડ, તમને શું કરી જમાડું? મુખ વાસે બેઉ કર જોડ, મુખ વાસે બેઉ કર જોડ, તમને શું કરી જમાડો? મારા દ્વારકા વાળા નાથ, મારા દ્વારકા વાળા નાથ, તમને શું કરી જમાડું? મારા દ્વારકા વાળા નાથ, મારા દ્વારકા વાળા નાથ, તમને શું કરી જમાડો? દ્વારકા વાળા નાથ, મારા વાળા નાથ, તમને શું કરી જમાડો? હરે રામા રામ રામા, હરે 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 રામા, હરે રામ, હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, હરે 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 કૃષ્ણ, હરે કૃષ્ણ, કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ. હરે રામ 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 રામ, હરે 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 રામ, હરે રામ, રામ રામ, હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ કૃષ્ણ, હરે હરે. હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે કૃષ્ણ, હરે હરે. રાજા રામ રામ રામ, સીતા રામ રામ રામ, 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 રામ રામ રામ. શ્રી ભાગવત ભગવાન કી જય, શ્રી દ્વારિકાધીશ કી જય, સત્ય
सत्य सनातन धर्म धर्म की जय। प्रेम से बोलिए ओम नमः पार्वती पतये हर हर महादेव। કોઈ પોતાનું સ્થાન છોડશે નહીં, બધા ત્યાં જ બેઠા રહેશે।